મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરી રે એ મીઠુડી અમે જોશું રે તારી વાત. તમે જ્યારે મીઠુડી બોલો ત્યારે આંખમાં પાણી આવી જાય. અમે જોશું તારી વાત. મીઠા બોલે ગઢવી ગણે, રંગે રમે સુગંધ, કીર્તિના ગીતે જીવ ભીંજાય, ભક્તિ બને અજંડ. કીર્તિ સૂર સમીર સમૂહ, ગઢવી ગાયે ગાન, પ્રેમ ભક્તિથી કર જોડી, કરે મોગલમાનું માન. કીર્તિ સજાગ છે અને ઋણ સ્નેહી, મિત્રતાનું મૂલ્ય જાણે, રાગ સ્નેહ અને દેશ પ્રેમને પોતાની ધૂનમાં માને. કીર્તિભાઈ, ક્યાં ટ્રકની મુસાફરી અને ક્યાં અત્યારે વેલફાયર, ક્યાં 8x10 નો રૂમ અને ક્યાં અત્યારે આલિશાન ડુપ્લેક્સ. સંઘર્ષ કેવો હતો તમારો? અતિ ભયંકર. આખું પરિવાર મારે વિરુદ્ધ કે ભાઈ આને સંગીત તો નહીં જ. મારા જીવનનો એકમાત્ર પહેલો અફસોસ છે કે હું જીવનમાં સાયકલ ખરીદી નથી શક્યો. એટલી ગરીબાઈ હતી. જબરજસ્ત સંઘર્ષનો કાળ હતો. એવું પણ સાંભળેલું છે કીર્તિભાઈ, એક સાલ ઘરેથી ઓઢીને ગયા હોય અને બીજી સાલ પ્રોગ્રામમાં મળે, એ 2 સાલ એક પાથરવાની ને કોઢવાની, અને કીર્તિભાઈ એમાં પણ રાતો કાઢેલી છે. પાણી આપે ને. મને સ્ટેજ ઉપર બેસવાની ના પાડતા હતા. મને ગાવાનો દે, મારી કેરિયરમાં અડચણરૂપ થાય, એ બધાને હું ગુરુ માનું છું. કે એ બધાએ એક આગ પેદા કરી કે નહીં, આ મારે કરવાનું છે ને હું આ એચીવ કરીને જ રહીશ. એવું પણ સાંભળ્યું છે કે કીર્તિભાઈ પોતાનાથી જે જુનિયર કલાકારો છે એમને પણ બહુ ચાન્સ આપે છે અને બહુ માન આપે છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે જે નાના કલાકારો, જે ઉભરતા કલાકારો, એ લોકોનો વારો છેલ્લે હોય તો ત્યાં સુધીમાં ઓડિયન્સ અડધું તો જતું રહે. કારણ કે ઓડિયન્સ ન જતું રહે એટલા માટે કીર્તિભાઈ પોતાના પ્રોગ્રામને 2 ભાગમાં ડિવાઈડ કરે અને વચ્ચે નાના કલાકારોને ચાન્સ આપે. તમને ઈશ્વર મોટા બનાવે તો તમારાથી નાના હોય એનું ધ્યાન રાખવાનું, એનું ધ્યાનમાં ન રાખવાનું. મુરારી બાપુએ તમારા વિશે બહુ મસ્ત કહેલું કે અવોર્ડ, આ સર્ટિફિકેટ ને બધી દાદ, બધું કીર્તિ માટે રમકડા છે, ખીલોના છે. એમણે એટલો બધો પ્રેમ આપ્યો છે મને, અપેક્ષા રહિત મને પ્રેમ કર્યો છે. બાપુ એમ કહે છે કીર્તિ બાળક છે, અને વ્યક્તિગત મારું મંતવ્ય છે કે બાપુ જેવા વ્યક્તિ 1000 વર્ષમાં એકાદ વ્યક્તિ આવતા હોય છે. ગુજરાતના કીર્તિદાન એકમાત્ર એવા કલાકાર છે કે જે નેશનલ લેવલના ઘણા બધા મોટા મોટા ફિગર્સ સાથે ઘણી બધી વાર જોવા મળે અને બહુ આત્મીયતાથી જોવા મળે. કૈલાશ ખેરે તમારી માટે કહેલું છે કે કીર્તિદાન જેવા મહાન ગાયક જ્યારે અમારું ગીત ગાય ત્યારે અમારી જેવા નાના કલાકારોને એમ થાય કે અમારું કામ ધન્ય થઈ ગયું. એ એમની મહાનતા છે. કારણ કે પદ્મશ્રી કક્ષાના કલાકાર, મારા પ્રિય કલાકાર, એ મને સાંભળે, હું એમને સાંભળું, એની મારા પ્રત્યે ખૂબ લાગણી છે. તમારી સક્સેસમાં તમારા લાઈફ પાર્ટનરનું શું યોગદાન? કુંડળીમાં છે કે મારો ભાગ્યોદય લગ્ન પછી થશે. સોનલના આવવાથી મારા જીવનની જે સક્સેસ હતી એ બધી પટારામાં બંધ હતી, પણ એ ચાવી લઈને આવી અને મારા ભાગ્યોદય થઈ ગયું. મારા જીવનમાં બહુ મોટું યોગદાન છે. નિસ્વાર્થ પ્રેમનું નામ જ ત્યાગ છે. પામી લેવું પ્રેમ નથી. કે બી પ્રાકને મેં તમારી સામે રડતા જોયા. તમે ગાતા હતા તમારી છઠ્ઠામાં અને એ સામે બી પ્રાકની આંખમાં આંસુ. સાચી કમાઈ આ છે. તમને કોઈ પ્રેમ કરે, તમારી કલા થકી કોકના આંખમાં આંસુ આવે, સાચું મહેનતાણું એ છે. મારા કાર્યક્રમમાં હજારો દીકરીઓ રોતી હોય, એ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. એવી કઈ વસ્તુ છે જે કીર્તિદાનને નથી ગમતી કે આ તો ન જોવું જોઈએ? કલાના ક્ષેત્રમાં પોલિટિક્સનો કેટલી વાર તો એવું થયું છે. કારણ કે એ સમયમાં નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, ખાસ શું કામ છે એના કારણો જણાવું તો સાંજ પડી જશે. એકદમ ટૂંકમાં કહું તો આજના જે મહેમાન છે એમની સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આણંદની પાસે એક નાનકડા ગામમાં એમનો જન્મ થાય છે. મિત્રો, આમ તો ચારણના ઘરે કોઈ બાળકનો જન્મ થાય એટલે ભગવતી સરસ્વતી માતાની કૃપા હોય એના ઉપર, કંઠ અને હૈયામાં સૂર લઈને જ આવે. પણ પરિવારમાં એવી કોઈ ગાયકીનો ઇતિહાસ નહીં, એવું કોઈ બેકગ્રાઉન્ડ નહીં, પણ બાળકને ગાવાનો તીવ્ર શોખ. એટલે જ્યારે એના ગામમાં રામકથા થાય ત્યારે સામેથી અવસર માંગવા જાય વારંવાર. એ તેજસ્વી અને પ્રતિભાશાળી બાળક એક સમયે ગુજરાતના એવડા વિશાળ અને મોટા કલાકાર બની જશે, કદાચ કોઈને અંદાજ પણ નહીં હોય કે જો એમને આવતી હરેક રિક્વેસ્ટ એ અપ્રૂવ કરે અને પ્રોગ્રામ કરે તો 1 વર્ષમાં 1000 દિવસ ઓછા પડે એટલા પ્રોગ્રામો થઈ શકે. મિત્રો, બીકોમનો અભ્યાસ કરે છે. અભ્યાસ કર્યા પછી માતાજીની એટલી દયા કે એમને આત્મજ્ઞાન થયું કે મારે સંગીતમાં કરિયર બનાવવું છે, એટલે આપણે આ કલાકાર મળ્યા અને બકાયદા વડોદરામાંથી MS યુનિવર્સિટીમાંથી સંગીતમાં ડિગ્રી પ્રાપ્ત કરે છે, વિશારદ બને છે. અને પછી ગામે ગામ જ્યાં જ્યાં અવસર મળે, જેવો અવસર મળે ત્યાં જઈને પોતાની સંગીતની સાધના આગળ વધારે છે. મિત્રો, સાધના શબ્દનો પ્રયોગ શું કામ કરું છું એ તમને હમણાં ખબર પડશે. ક્યારેક પોતાના ગામથી હાઈવે સુધી ચાલીને જવું પડે, ક્યારેક ટ્રકમાં લિફ્ટ માગીને જવું પડે, અનેક રાતોના ઉજાગરા હોય છતાં જાગીને પ્રોગ્રામ કરવો પડે, ક્યારેક સૂવા માટે કોઈ પ્રોપર જગ્યા ન હોય તો ખુલ્લામાં સૂવું પડે. મિત્રો, આ બધી સ્ટ્રગલો વેઠીને પણ પોતાનું કામ કરવા માટે કોઈ માણસ એટલો કટિબદ્ધ ત્યારે જ હોઈ શકે જ્યારે પોતાના કામને પોતાની સાધના માનતો હોય. આજના કલાકાર કંઈક એવા છે. મિત્રો, આ બધી સ્ટ્રગલમાંથી બહાર નીકળીને એક એવી પ્રતિભા બને છે કે દેશ વિદેશમાં જેને કરોડો લોકો પ્રેમ કરે છે. પૂજ્ય મુરારી બાપુના વરદ હસ્તે એને કવિ કાગ એવોર્ડ મળે છે.
અને અમેરિકાનું વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે, એક એવોર્ડ પણ આપે છે, જેનામાં ચારણી ચાતુર્ય છે, ચારણી સ્પષ્ટતા છે, ચારણી પ્રામાણિકતા છે. એવા આપ સૌના લોકલાડીલા, સંતોના પ્રિય એવા કીર્તિદાન ગઢવી આજે આપણી સાથે ઉપસ્થિત છે. મિત્રો, આવી વિશાળ પ્રતિભાનું કોઈ ચાર કડીમાં વર્ણન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? મેં એક પ્રયત્ન કર્યો છે, હું તમને સંભળાવું, પણ એના પહેલા આપણે કીર્તિભાઈનું વેલકમ કરીએ. કીર્તિભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે મારી સાથે આ પોડકાસ્ટ કરવા રાજી થયા. ધન્યવાદ. એવું કહેવાય કે કોઈ વસ્તુ તમને ત્યારે જ મળે જ્યારે તમારામાં એની પાત્રતા કેળવાય. મને એવું લાગે છે કે હવે મારા પાત્રતા કેળવાઈ ગઈ કે મને તમારી સાથે બેસવાનો અને આ કોન્વર્ઝેશન કરવાનો અવસર મળી ગયો. જી જી જી. કીર્તિભાઈ, તમારી માટે મેં 4 કડી લખી છે. સ્વાગત છે. મીઠા બોલે ગઢવી ગણે, રંગે રમે સુગંધ, કીર્તિના ગીતે જીવ ભીંજાય, ભક્તિ બને અજંડ. અજંડ એટલે ભીની, સુકાય નહીં એવી. વાહ. કીર્તિ સુર સમીર સમૂહ, ગઢવી ગાયે ગાન, પ્રેમ ભક્તિથી કર જોડી, કરે મોગલ માનું માન. વાહ. કીર્તિ લહેરાય ગુજરાતમાં, સૌના હૃદય ભરી, સાંભળે સુર સંગીત જેમ જીવ ભીનો થાય ઠરી. કીર્તિ સજાગ છે અને ઋણ સ્નેહી, ધ્યાનથી સાંભળજો. કીર્તિ સજાગ છે અને ઋણ સ્નેહી, મિત્રતાનું મૂલ્ય જાણે, રાગ સ્નેહ અને દેશ પ્રેમને પોતાની ધૂનમાં વહાણે. આ કવિતામાં જેટલા શબ્દોનો ઉપયોગ કર્યો છે, બધા શબ્દો પોડકાસ્ટને અનુલક્ષીને લખાયા છે. માત્ર વિનંતી છે કે આખો પોડકાસ્ટ જોજો. તો ચલો શરૂ કરીએ. કીર્તિભાઈ, આપણે શરૂઆતથી શરૂ કરીએ. તમારા બાળપણની વાતો પહેલા તો કરીએ. કેવું હતું બાળપણ? બાળપણમાં કીર્તિદાન કેવા હતા? તોફાની હતા, શાંત હતા? બિલકુલ તોફાની. મેં એવું સાંભળ્યું છે કે બચપણમાં તોફાની હોય, મોટાથી શાંત અને ધીર ગંભીર થતા હોય છે, જે મારા જીવનમાં હું જોઈ શકું છું. ખૂબ તોફાની. પ્રાર્થનામાં મને મારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો, મારા ગામની પ્રાથમિક શાળા, સરકારી પ્રાથમિક શાળા, એમાં શિક્ષકો મને ધૂન ગવડાવતા, પ્રાર્થના ગવડાવતા, ભજનો ગવડાવતા. પછી આખી શાળા સફાઈ કરવાની જવાબદારી જે 2-3 હોય એવા ખેલાડી વિદ્યાર્થીઓ હોય 8-10 એ લોકોની રહેતી, એમાંનો હું એક હતો. એટલે મૂળ એ તો કે એ બાને ક્લાસમાં એટલું ઓછું જવાય, કારણ કે સ્કૂલનો ટાઈમ 10:30 નો હતો. અમે 10-10:30 પહોંચીએ, પછી ક્લાસમાં બેગ મૂકી અને પ્રાર્થના પછી અમે જવાબદારી લઈએ કે ભાઈ આખી સ્કૂલ અમે સાફ કરશું. દરરોજનો આ નીતિ નિયમ. એટલે જે 1-1.5 કલાક મોડું જવાય. એટલે તોફાની ટોળકીમાં મારો સમાવેશ હતો. જી. એટલે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય કે એમને ક્લાસમાં બેસવું એટલા માટે ન ગમતું હોય, કારણ કે કાં તો બોર થતું હોય, કાં તો એવું હોય કે પોતે ક્લાસથી થોડા આગળ હોય, કે મને આના કરતાં હું કાંઈક વિશેષ કરી શકું છું, તો હું મારો ટાઈમ ત્યાં ઇન્વેસ્ટ કરું અહીંયા બેસવા કરતાં. એવી સમજ તો ત્યારે હતી નહીં કે હું મારા માટે કાંઈ સ્પેશિયલ કરી શકું, પણ બને ત્યારે ભણવાનું મને ગમતું નહીં. હા જી. કીર્તિભાઈ, તમારું બાળપણનું જે નડિયાવાળું ઘર છે ગામડાનું, એ હજી એઝ ઇટ ઇઝ છે એવું તમે રાખ્યું છે? એનું કારણ એ છે કે એ ઘરમાં વર્ષમાં મારે ઉત્તરાયણ કરવા જવાનો અવસર થાય, દિવાળી થાય, પછી વર્ષમાં 10-12 વખત જવાનું થાય. તો મને એમાં મારું બચપન જીવંત દેખાય છે. ભગવાનની પરમાત્માની દયા છે. અત્યારે પાકું મકાનમાં છેલ્લા ઘણા વર્ષોથી રહીએ છીએ, પણ એ મકાનમાં મારી યાદો છે. એટલે મકાન બનાવવું એટલા માટે નથી મારે કે એ મારી યાદો અકબંધ છે. એ યાદો અકબંધ છે ત્યાં સુધી મારું બચપન મને સતત દેખાયા કરે છે. જ્યાંથી આવ્યા છીએ ના ભૂલાવ. બિલકુલ બિલકુલ. અને એ ઘરમાં આપણે લગ્ન થાય એટલે ગણપતિની સ્થાપના થાય, એ મારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ ગણપતિ દોરેલા છે. એ મારા માટે મોટી મૂડી છે કે મારા લગ્ન આ ઘરમાં થયા છે, મારું બચપન આ ઘરમાં થયું છે. આ ઘરમાંથી જે કીર્તિ દોડાદોડ કરતો, એ કીર્તિ આજે પણ હું ઘરે જાઉં ત્યારે મને દેખાય છે. ત્યારથી કીર્તિ રાજકોટ ગયો આ કીર્તિદાન, ત્યાર સુધીની યાત્રા એ ઘરમાં છે મારી. કીર્તિભાઈ, એક બહુ મહાન વ્યક્તિ એવું કહેલું છે કે માણસ પોતાના પતન તરફ, એટલે પોતાના મરણ તરફ ત્યારે જાય જ્યારે એની અંદરનો બાળક છે ને એ જીવિત ના રહે, એ મરી જાય. એટલે તમારા જીવનનું વન ઓફ ધી સક્સેસ કે તમારી અંદરના બાળકને જીવિત રાખો. બિલકુલ. તમારા અંદર જે ચાઇલ્ડ લાઇક એનર્જી હતી હજી છે, જીવિત છે. બિલકુલ છે. બિલકુલ. તમે સજાગ છો એ એનર્જીથી. બિલકુલ. એ એક તો થોડુંક તો એવું હોવું જોઈએ, એક ચાઇલ્ડ લાઇક એનર્જી હોવી. તમારા બાળકને હંમેશા તમારા અંદર જીવિત રાખવું જોઈએ, તો તમને ખુશી મળશે. ખુશી મળવી જરૂર છે, દુઃખ મળવું જરૂર છે. તમને આતુરતા રહે કોઈ પણ વસ્તુની. એ બાળક જીવતું હોય તો ને તમે બધું પામી ગયા હોય અને તમને તો કોઈ વસ્તુનું મહત્વ તમને જીવનમાં રહે નહીં. પણ જ્યાં સુધી તમારું બાળક જીવતું હશે અંદર, ત્યાં સુધી તમે નિર્દોષતા તરફ રહી શકશો. સાચી વાત છે. સાચી. અને ક્યુરિયોસિટી, નવી વસ્તુ જાણવાની જિજ્ઞાસા જે બાળકોમાં હોય, આપણે કાશ આવી જિજ્ઞાસા જો મારામાં હોત ને, અત્યારે ઘણા બધા પ્રશ્નોના જવાબ મને મળી ગયા હોત. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સંગીતની વાત કરો તો લતા મંગેશકરને કોઈ પૂછ્યું હતું કે તમે સંગીતનો રિયાઝ કરો છો તો નવું શીખો છો? તો વિશ્વમાં સરસ્વતીની ઉપાધિ જેને મળી છે બોલિવૂડમાં,
કે હિન્દુસ્તાની સંગીતમાં, એ લતા મંગેશકરજી પણ એમ કહેતા કે હું હજુ શીખું છું, હજી વિદ્યાર્થી છું. તો મારી દૃષ્ટિએ જ્યાં સુધી કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ વિદ્યાર્થી રહે ત્યાં સુધી એને બધું જ્ઞાન, બધી આવડત પ્રાપ્ત થતી હોય છે. પછી એમ થાય કે મને આવડી ગયું, ત્યારથી બધી આવક બધી બંધ થઈ જતી હોય છે. સાચી વાત છે. મોરારી બાપુએ એવું કહેલું, પૂજ્ય મોરારી બાપુએ, કે માતાજીએ પક્ષપાત કર્યો છે થોડોક, કે ચારણોને બહુ વધારે પડતો વાલ કર્યો છે, કે એમને ખોળામાં બેસાડ્યા, એમને વાલ આપ્યો, એને માથામાં ટેરવા ફેરવ્યા, અને એક ટેરવું જીભે અડાડી દીધું કે જેનાથી ચારણો આવું સરસ ગાઈ શકે. એવું શું સ્પેશિયલ છે ગઢવીઓમાં અને ચારણોમાં કે એવું કહેવાય કે એનું બાળક રોતું હોય ને તો બાળક પણ સૂરમાં રોતું હોય અને ચાલતા ચાલતા દુહાઓ બનાવી શકે? તો એવી શું વિશેષતા છે ગઢવી સમાજની? માતાજીએ આટલો પ્રેમ દાખવ્યો છે, પક્ષપાત કર્યો છે, એનું મેં જે અમારા વડીલો પાસેથી સાંભળ્યું એની વાત કરું કે પહેલા તો અમારી જ્ઞાતિ 4 વર્ણોમાં નથી. ચારણ, આ સંસ્કૃત શબ્દ છે ચારણ, એટલે કે બ્રાહ્મણ, શૂદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય, આ 4 વર્ણોની બહાર છે. શિવના ગણ છે. તમે શાસ્ત્રોમાં તપાસ કરશો તો એમાં તમને લાગશે, જણાશે કે શિવના જે ગણો છે, યક્ષ, કિન્નર, ગાંધર્વ, ચારણ, આ બધા શિવના ગણો છે. અને પૃથુ રાજા શિવની ભક્તિ કરી, શિવની ઉપાસના કરી, અને ચારણોને એને ખબર હતી કે ચારણો વિદ્વાન છે, ચારણો કલાને વરેલા છે, તો એવા ચારણો મારે પૃથ્વી પર જોઈએ છે. એટલે પૃથુ રાજા શંકરની તપશ્ચર્યા કરી, શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કરી અને ચારણોને લઈ આવ્યા. ત્યારે ચારણો શક્તિ ઉપાસક, અમે દેવી પુત્ર કહેવાય. એટલે માતાજીને અમે ના પાડતા હતા, માતાજી અમારે જવું નથી આ મૃત્યુલોકમાં, આવું સ્વર્ગ મૂકીએ, આવું કૈલાશ મૂકીએ. તો માતાજી કે ના, તમારા બાપુજીએ વચન દીધું એટલે તમારે જવું તો પડશે. તો કે તો માં તું અમને વચન આપ કે અમારે જ્યારે કંઈ ભીડ પડે, અમારે જ્યાં પણ તકલીફ પડે, અમે જ્યારે તને યાદ કરીએ ત્યારે તું આવો. એટલે માતાજી એવા વચને બંધાણા છે. અને તમને પ્રમાણ સાથે કહું કે દેવીના જે અવતાર થયા છે, તમે ખોડિયારમાં કહો, સોનલમાં કહો, મોગલમાં કહો, બહુચરાજી કહો, બાલવીમાં કહો, બુટ ભવાની કહો, અને ખોડિયારમાં અને 7 બેન, જે જગદંબાએ અવતાર લીધા છે એ બધા ચારણની જ્ઞાતિમાં લીધા છે. એટલે ચારણની સાથે જગદંબા બોલે બંધાણી છે, એટલે વાલા હોય ને. વાહ ભાઈ વાહ. જી. કીર્તિભાઈ, તમને ક્યારે એવો ખ્યાલ આવ્યો કે હવે મારે મ્યુઝિકમાં કરિયર બનાવવું છે, કે નાનપણમાં ક્યારેક તો એવું થયું હશે કે ભાઈ મને આમાં વધારે રુચિ છે, મારે આ કરવું છે? બચપણથી મને રુચિ હતી, પણ દરેક પરિવારની ઈચ્છા હોય કે અમારો બાળક ભણે. એ પ્રમાણે હું ભણતો ગયો. હાઈસ્કૂલ પૂરી કરી, 11-12 પૂરું કર્યું. પછી વલ્લભ વિદ્યાનગર મારા વતનથી નજીક થાય, અને વિદ્યાનું બહુ મોટું ક્ષેત્ર છે, શિક્ષણનું બહુ મોટું ક્ષેત્ર વિદ્યાનગર. ત્યાં અભ્યાસ માટે ગયો. FY પૂરું કર્યું, SY પૂરું કર્યું. SY તો માંડ પૂરું કર્યું. પછી મારું મન લાગતું નહોતું. એટલે મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને મેં જે તે સમયે મને કીધું કે તારો જીવ કેમ નથી લાગતો? તો મેં કીધું મારે જાવું કરવું છે સંગીત. તો મને કે તું ટ્રાય કર. એટલે વલ્લભ વિદ્યાનગરમાં કલા કેન્દ્ર કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ છે, એમાં 1 વર્ષ મેં એડમિશન લીધું, ત્યાં ડિપ્લોમામાં. તો 1 વર્ષ ડિપ્લોમા કર્યું. પછી મને એમ સમજાયું કે મારે જો આખી જિંદગી મારો શોખ છે, મને ગમે છે, તો પછી મારે BCom ન કરવું. એટલે ઘરના પરિવારની પરાણે પરમિશન લીધી. એમાં આખું પરિવાર મારે વિરુદ્ધ કે ભાઈ આને સંગીત તો નહીં જ. કારણ કે એ સમયમાં હું તમને વાત કરું 94-95ની વાત, 94-95માં, ત્યારે સંગીતનો વ્યાપ એટલો બધો નહોતો કે કલાકારો એટલા બધા સુખી સમૃદ્ધ નહોતા. ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા 2-4 કલાકારો એ સમયે, મને તો ખ્યાલ પણ નથી, પણ મારા દાદીમાએ દુઃખી કલાકારોનું લિસ્ટ મારી સામે મૂક્યું કે જો આ કલાકારને આમ છે, આ કલાકારને આટલી તકલીફ છે, એટલે એ તો નથી કરવાનું. પણ એ સમયે મારા મોટા ભાઈ એમણે કીધું કે નહીં, તારે આને સંગીત કરવું છે તો એને કરવા દો. એટલે એના બળથી વલ્લભ વિદ્યાનગરનું BCom મૂકીને, SY BCom છોડીને, મેં બરોડામાં મ્યુઝિક કોલેજમાં માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ 5 વર્ષ સુધી મેં સંગીતનો અભ્યાસ કર્યો અને ત્યાં એડમિશન લીધું. અને ત્યાંથી મારી જિંદગી આખી બદલાતી ગઈ. કારણ કે પછી મારે એક નક્કી થઈ ગયું કે હવે મારે સંગીત જ કરવાનું છે. ત્યાં સુધી નક્કી નહોતું. બાળપણમાં ઘરની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ કેવી હતી? અતિ વિકટ, અતિ ભયંકર. આ કયા સમયની વાત કરો, જ્યારે એકદમ નાના હતા ત્યારે, કે આ કોલેજ વખતે પણ એવું જ હતું? કોલેજ કરતો ત્યાં સુધી. હા, કોલેજ કરતો તો ઘરની પરિસ્થિતિ, ગરીબાઈ તો ખૂબ ગરીબાઈ હતી. એટલે તમને કહું કે 2003માં મારા લગ્ન થયા. 2003માં મારા લગ્ન માત્ર 2.5 લાખ રૂપિયામાં થયા હતા. એમાં દાગીના પણ આવી ગયા, વરઘોડો પણ આવી ગયો, બેન્ડ બાજા પણ આવી ગયા, અને બધો વ્યવહાર પણ આવી ગયો. એટલે હમણાં કહેવાય ને 2003, એટલે ત્યાર સુધી પણ મારી લગ્ન, મને આ ગરીબાઈ કોઈ દી સ્પર્શી નથી.
જ્યારે કાંઈ નહોતું ત્યારે હું આટલી મોજમાં હતો ને અત્યારે થોડું ઘણું માતાજીની દયાથી છે તો પણ આટલી મોજમાં. કારણ કે ભૌતિક સાધનો, મને બચપણથી ખ્યાલ છે કે ભૌતિક સાધનો તમને તમારી જરૂરિયાત પૂરી કરી શકે, પણ તમને ખુશી તો તમારી અંદર છે. ખુશી, સુખ, દુઃખ તમારી અંદર છે. એવો કોઈ માહોલ બને, એવી કઈ ઘટના ઘટે તો તમારા દુઃખો બહાર આવે, એવું કોઈ ઘટના ઘટે તમારા સુખ, તમારી ખુશી બહાર આવે. એટલે મારા મતે આ વ્યક્તિગત મારો થોટ છે કે સુખ અને દુઃખ અંદર છે. અને જે મજા દુઃખમાં છે, જે મજા સ્ટ્રગલમાં છે, એ મજા મળી ગયા પછી નથી. ને બહુ સાચી વાત છે. જ્યારે સ્ટ્રગલ કરતા હોય ત્યારે હરેક નાની સફળતા આપણને સારી લાગે. બિલકુલ બિલકુલ. અને એક અલગ જ ફિલિંગ આવે કે બહુ નાના નાના પગલાઓ આપણે ચાલતા હોય પણ એમ લાગે અરે મેં કેવડું મોટું કામ કરી નાખ્યું. અને બધું પ્રાપ્ત થયા પછી આ બધું નાનું મંડે લાગવા. બિલકુલ એટલે જે એક્સાઇટમેન્ટ વાળો ક્વેશ્ચન છે આખો જતો રહે. બિલકુલ. કીધું થોડી તમારા માતા પિતાની વાત કરીએ કે કેવું બોન્ડિંગ એમની સાથેનું, કોનાથી વધારે નજીક, મમ્મી સાથે કે પપ્પા સાથે? મા સાથે. અચ્છા જી. એવી કોઈ બાળપણની યાદો તમે શેર કરવા માંગતા હોય? મારા મધર અત્યારે 74-75 વર્ષની ઉંમર છે એમની. ઘરનું ગુજરાન ચલાવવા માટે મારી માતુશ્રીએ મારો જન્મ થયા પછી લગભગ હું 3જામાં હતો ત્યારે બાલ મંદિરમાં જે શિક્ષિકાઓ ભણાવવા જાય એની મોન્ટેસોરી ટ્રેન સ્કૂલ છે વલ્લભ વિદ્યાનગરમાં. ત્યાંનું મને બરોબર યાદ છે. હું 3જા ધોરણમાં ભણતો. મારી મમ્મી 1 વર્ષ ત્યાં હોસ્ટેલમાં રહી અને દર શુક્રવારે આવી જાય, શનિ રવિ મારી સાથે રહી અને પાછા જાય. અને ઘરમાં આવડા નાના બાળકને મૂકીને આટલી વિકટ પરિસ્થિતિમાં કે આખા વર્ષની આવક અમારી ખેતીની લગભગ 11-12 હજાર રૂપિયા હતી. આ તમને વાત કરું હું 90ની સાલની. 90થી મને યાદ છે, કારણ કે 90માં મેં 10મું પાસ કર્યું. એટલે અતિ વિકટ પરિસ્થિતિમાં, કારણ કે અમે 2 ભાઈ, મારો મોટો ભાઈ તો મારા મોસાળ સુરેન્દ્રનગર, ત્યાં જ 10મા ધોરણ સુધી ત્યાં રહ્યો. એટલે એક શનિવાર આવે મને મળવા, બીજા શનિવાર હું ભેગો જાઉં. સોમવારે વળી 1-2 દિવસ સ્કૂલમાં બંક મારી. અને ત્યારે સ્કૂલનું એટલું બધું મહત્વ, શિક્ષણનું મહત્વ હતું પહેલેથી, પણ મને એટલું હતું નહીં, કારણ કે મારા પાસે ત્યારે કોઈ દિશા જ નહોતી કે શું કરવું, મોટું થવું. અને મારી મધર સાથે હું જાતો વિદ્યાનગર અને મને ખૂબ વાલ કરતી અને વળી પાછી મને મૂકી જાય આવીને. એટલે મારા મધરનું યોગદાન બહુ છે મારા ઉછેરમાં. બધી વાતો મમ્મીને કરતા? બિલકુલ. મારું એવું છે કે મારા જીવનમાં કાંઈ પણ બન્યું હોય હું મારા મમ્મીને ઘરે જઈને વાત કરી જ દઉં. જ્યાં સુધી હું ત્યાં ઠલવું નહીં, ખાલી ન થાવ, ત્યાં સુધી મને શાંતિ ન થાય. એટલે હું એટલો નજીક છું. અને બહુ ઓછા લોકો પેરેન્ટ્સ સાથે આટલા બધા નજીક થઈ શકતા હોય કે બધું જ કહી દે. એમ બધું જ કહી દેવાનું? બિલકુલ બિલકુલ. મારા મધરને મારી એટલી ચિંતા રહેતી કે ત્યારે, હવે તો બહુ ઘણા વધી ગયા, પણ ત્યારે 10મામાં કે 12મામાં બાળક નપાસ થાય એટલે આત્મહત્યા કરતા એવું ઘણા વર્ષોથી ચાલ્યું આવ્યું છે. અત્યારે તો ઘણું વધી ગયું છે, એ ન હોવું જોઈએ મારા દ્રષ્ટિએ. તો હું પરીક્ષા આપવા જાઉં તો મારા મધર હાથ ફેરીને કહેતા બેટા નપાસ થવા કાંઈ વાંધો નહીં, અને એટલી મારી ચિંતા એમ. નપાસ તો થાય કે તો ભણે, પણ મેં કીધું હું તો પાસ જ થવાનું છું. એટલે ખૂબ મારી ચિંતા છે. જી. રાઈટ. પણ કેટલું અઘરું કે એક તો નાનું બાળક, એક તો કપરી પરિસ્થિતિની સૌથી મોટી સમસ્યા એ છે કે તમે તમારા બાળકોને મોટા થતા ન જોઈ શકો. તમે તમારા બાળક જ્યારે અત્યારે રાગ મોટો થાય છે એનો હરેક દિવસ તમારી માટે કિંમતી છે. એક પણ દિવસ મિસ થાય તો એમ થાય કે, તો જ્યારે આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને એ સમયમાં જે આપણાથી પહેલાની પેઢીએ જે મહેનત કરી છે. હા, મારે એવું જ હતું. મારો સ્ટ્રગલ પીરિયડ હતો 2003-4થી. જબરજસ્ત સંઘર્ષનો કાળ હતો. એ દરમિયાન મારા ત્યાં પુત્રનો જન્મ થયો 2005માં. એટલે કૃષ્ણને મોટો થતો જોયો જ નથી મેં, કારણ કે હવે આવ્યું વર્ચ્યુઅલ દુનિયા. મેં કામ કર્યું છે, એકચ્યુઅલ કામ કર્યું છે. ત્યારે તમારે પોરબંદરમાં પ્રસિદ્ધ થવું હોય તો પોરબંદરમાં કાર્યક્રમ કરવો પડે, જામનગરમાં પ્રસિદ્ધ થવું હોય તો જામનગરમાં, એવી જ રીતે કોઈ પણ શહેરમાં તમારે જવું પડે, કોઈ પણ ગામડામાં. અત્યારે તો અમદાવાદ કાર્યક્રમ કરો તો અમેરિકા સુધી લોકો જોઈ શકે. એટલે મેં 10 વર્ષ એકચ્યુઅલ કામ કર્યું છે. એ 10 વર્ષ દરમિયાન મારો મોટો દીકરો કૃષ્ણ કેમ મોટો થયો મને ખબર નથી પડી. હા, સતત ટ્રાવેલિંગ રહેતું, સતત 10 વર્ષ સુધી, 2006થી 16 સુધી. 16માં મારા રાજકોટ મારા મકાનનું વાસ્તુ કર્યું પછી મેં મારા મેનેજરને કીધું કે હવે આપણે મહિને 10 થી 15 પ્રોગ્રામ કરવાના થાય છે. એટલે એ પરંપરા 2016થી ઓછી કરી નાખી. પાછો તમારા બાળપણમાં જાઓ. મેં તમારા મોટા ભાઈ સાથે વાત કરી, મુન્નાભાઈ સાથે. એમણે એક બહુ સરસ મજાની વાત કીધી. એક બહુ મસ્ત વાક્ય બોલ્યા કે કીર્તિ અમારા પરિવારની કીર્તિ છે. આમ તો તમે આખા ગુજરાતની કીર્તિ કહેવાઓ, પણ એને એક કિસ્સો કીધો કે બાળપણમાં તમે લોકો ક્રિકેટ રમતા હતા અને તમે એમની સામેની ટીમમાં હતા અને એમની બેટિંગ ચાલતી હતી. તમારા મોટા ભાઈએ 6 મારી, બોલ ઉછળે છે અને તમારા હાથમાં કેચ આવી જાય એમ હતો, પણ તમે કેચ છોડી દીધો. કેમ?
કેચ નહીં કરતો, કારણ કે ભાઈથી વિશેષ કોઈ રમત નથી હોતી મારી દ્રષ્ટિએ, હે ને. અત્યારે ભાઈઓમાં રમત હોય છે, હા જ્યારે હું લાગણીઓથી જીવંત માણસ છું, કારણ કે જેટલી વિકટ પરિસ્થિતિ આવે એટલી તમારી લાગણીઓ મજબૂત થાય. અને એ આખા ગામને ખબર કે મને ટીમમાં માગે તો એને કહી દઉં કે મારા ભાઈનો કેચ નહીં કરવું. અચ્છા હા આવી ચોખવટ હા, કરીને બિલકુલ ટીમમાં બિલકુલ જવાનું. સ્પષ્ટતા. ઓહો. એટલે એવી થોડી જિદ્દી હું હતો અને નાનપણમાં. છતાંય તમને ટીમમાં લેતા તો ખેલાડી તો સોલિડ હશો, બિલકુલ હા, સારો રમતો, ક્રિકેટ સારો રમતો. કારણ કે આવી કન્ડિશન સાથે પણ જો ખેલાડીને લઈ લે છે. પણ કોઈ ઓપ્શન નહોતો ને ત્યારે તો. ત્યારે એટલું બધું ટાઈમ પાસ કરવાનું મહત્વ હતું. હા ક્રિકેટ આજ પણ ગામડામાં છોકરાઓને એ ખબર નથી કે ક્રિકેટ મેચ રમવાથી કે રમત રમવાથી શરીર સારું રહેશે. એ બધું શહેરમાં છે કે તમે આટલું કલાક સ્પોર્ટ્સ કરો, આટલું કલાક. એ તો બધા મજા માટે જ રમે છે, નેચરલી અને અમે તો મજા માટે જ રમતા. Right. કોઈ દી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે રમ્યા જ નથી. હા જી. પણ કીર્તિભાઈ, એક રીતે જોઈએ તો એક નાનું બાળક જે હજી કદાચ ટીનેજર નથી, રાઈટ, એ તો કોમ્પિટિટિવ હોય, બાય ડિફોલ્ટ કોમ્પિટિટિવ હોય, દરેક રમતમાં એને જીતી જવું હોય, દરેક સ્પર્ધામાં ભાગ લીધો તો જીતી જવું હોય. હવે એ ઉંમરમાં આવી મેચ્યોરિટી હોવી કે મારો મોટો ભાઈ છે તો હું એનો કેચ તો નહીં જ પકડું, એનું નીચું દેખાય એવું તો હું નહીં જ કરું. બિલકુલ. આ મેચ્યોરિટી કેવી રીતે આવી? બચપણથી ભાઈ પ્રત્યે, કુટુંબ પ્રત્યે અમુક વ્યક્તિમાં પ્રેમાળ પણ હોવું એ જન્મજાત ગુણો હોય છે. અમુક વ્યક્તિએ તમે જુઓ, તમને મળે તો બહુ જ પ્રેમ કરતા હોય. ઘણા માણસો નિષ્ઠુર માણસો હોય. એટલે મને એવું લાગે છે કે હું બચપણથી ખૂબ પ્રેમાળ છું. અને બીજું પરિસ્થિતિ કે દુઃખમાં તમારા સંબંધોની વેલ્યુ તમારી પાસે વધુ હોય છે, કારણ કે મૂડી જ મિલકત તમારી સંબંધો હોય છે. ભાઈ, મા, બાપ. વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુનું એક વાક્ય સાંભળેલું મેં કે સુખ સમૃદ્ધિ તમને વ્યવસ્થાના ભાગરૂપે જુદા કરે છે. એક પરિવાર હોય, 4 સંતાનો હોય, મા બાપ હોય, અને એક જ ઝૂંપડું હોય, યા તો એક રૂમનું મકાન હોય, તો એમાં કેવા પ્રેમથી હળી મળીને રહેતા હોય. અને એનું પરિવાર પૈસા વધી જતા પછી વ્યવસ્થાના ભાગરૂપે પણ પૈસો જુદા કરે છે. એટલે મારા જીવનમાં પ્રેમાળ વધુ, લાગણીશીલ વધુ, એનું કારણ કદાચ સંઘર્ષ, કદાચ સ્ટ્રગલ હોઈ શકે. પરિવાર પ્રેમી ખૂબ હું, અને પરિવારને પ્રેમ કરવો ગમે મને, મિત્રોને પ્રેમ કરવો ગમે, મારા ભાવકોને પ્રેમ કરવો ગમે. જગતમાં કરવા જેવી વસ્તુ પ્રેમ છે એવું મને સમજાણું છે. અને હું ઘણા કાર્યક્રમમાં બોલું છું કે હું પ્રેમની વાતો કરું છું, પ્રેમના ગીતો ગાઉં છું, અને હું પ્રેમ જીવું છું. જેકી શ્રોફે બહુ ફેમસલી કીધેલું છે, જ્યારે એમના માતાજીનું અવસાન થયું ત્યારે એ બીજા રૂમમાં હતા, કારણ કે ઘર વિશાળ થઈ ગયું હતું, મોટું પૈસા બની ગયા હતા. ત્યારે એને એવું બહુ લાગી આવ્યું કે જ્યારે મારું ઘર નાનું હતું અને અમે એક જ રૂમમાં જ્યારે બધા સૂતા, ત્યારે તો રૂમ ને હોલ ને એવું કંઈ ન હોય કે કિચન ને હોલ ને રૂમ ને બધું ભેગું જ. ત્યારે કે બાજુમાં હોત મારી માં, અને જો એને ઉધરસ પણ આવી હોત તો મને ખબર પડત કે મારી મને કંઈ તકલીફ થાય છે, પણ કારણ કે બીજા રૂમમાં હતી એટલે હું ધ્યાન ન રાખી શક્યો. એટલે આ વસ્તુનો ઓલવેઝ અફસોસ કરે. જે રીતે તમે કીધું કે પૈસા વ્યવસ્થાના ભાગરૂપે પણ માણસને નોખા તો કરે જ છે. તમારા મતે સાચો પ્રેમ શું? કોઈ વ્યક્તિને તમે કેવી રીતે કહી શકો મને ટ્રુલી પ્રેમ કરે, સાચો પ્રેમ કરે છે? કોઈ વ્યક્તિ કરે છે કે નથી કરતું એ મને ખ્યાલ નથી, પણ જેને આપણે પ્રેમ કરવો, એને સાચો પ્રેમ કરવો, નિસ્વાર્થ પ્રેમ કરવો. કારણ કે સ્વાર્થ આવી જાય તો પ્રેમ રહેતો નથી. મારે મતે જે આટલું મને જીવનમાં સમજાણું કે કંઈક આપવું, જેને તમે પ્રેમ કરતા હોય એને અનુકૂળતા, એને અનુકૂળ હોય એવું જીવવું, એને અનુકૂળ હોય એ વસ્તુ આપવી, એને સમય આપવો, આ મારા માટે પ્રેમ છે. નિસ્વાર્થ અને જતું કરી દેવાની ભાવના, ત્યાગ છે. રાઈટ. પ્રેમનું નામ જ ત્યાગ છે, પામી લેવું પ્રેમ નથી. વાહ. કીર્તિભાઈ, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે તમારા સ્ટ્રગલના દિવસોની વાત કરીએ તો ઘણી બધી વાર એવું થયેલું હશે કે તમારે ગામથી હાઈવે સુધી ચાલીને જવું પડે, ટ્રકમાં બેસીને પણ તમે જતા, એવું પણ સાંભળેલું છે કે ઘણા બધા પ્રોગ્રામ અને ટ્રાવેલિંગ કર્યા પછી થાકી ગયા હતા અને એક જગ્યાએ તમે સૂઈ ગયા ખુલ્લામાં, અને સવારે ઉઠીને જોયું તો માર્કેટ હતું. તો આવી સ્ટ્રગલ તમારી હતી, મને નથી લાગતું કે ઘણા બધા લોકોને ખબર હશે, તો થોડી એની વાત કરીએ કે સ્ટ્રગલના દિવસો કેવા હતા, સંઘર્ષ કેવો હતો તમારો? સંઘર્ષ હું વાત કરું તમને કે મેં જ્યારે કોલેજમાં અભ્યાસ કર્યો 1993માં મેં 12th પાસ કર્યું. પછી 93માં મારા ઘરે મહેમાન આવેલા, જયદેવ ગઢવી, સ્વર્ગસ્થ ઘનશ્યામ કવિ, સ્વર્ગસ્થ ખોડીદાનભાઈ ગઢવી, આવા 3-4 મિત્રો આવેલા અમારા ગામમાં. અને મને ખબર કે આ કલાકાર છે. એમાંના જયદેવ ગઢવી ઘરાનાદાર કલાકાર, એમના સ્વર્ગસ્થ પિતાશ્રી બચુભાઈ ગઢવી, લોક સાહિત્યકાર, વાર્તાકાર, બહુ ગુજરાતના પ્રખર, સૌરાષ્ટ્રના પ્રખર, એમના દીકરા જયદેવભાઈ. એટલે એ કલાકારનો એવો ચાહક કે કલાકારની પાછળ ફરું. મારી પાસે એક ડાયરી આપી હતી, કોકે ગિફ્ટ આપી હતી. એ ડાયરીમાં ખોડીદાનના અક્ષર બહુ સારા હતા, એટલે મેં કીધું તમે લખી દો મને, 2-4 લગ્ન ગીત લખી દો, 1-2 લોકગીતો લખી દો, 1-2 છંદ લખી દો. એટલે કલાકારની ચાહના ખૂબ મારામાં. પછી
મને કે તું ગાઈ સંભળાવ, જયદેવ ગઢવી કે. એટલે મેં ગાયા છંદો, એટલે 1-2 લોકગીતો ગાયા. તો મને કે તું આવી જા મારા સાથે પ્રોગ્રામમાં. એટલે એ મારા માટે બહુ મોટું એચિવમેન્ટ હતું. મને સીધો પ્રોગ્રામમાં કીધું આવવા માટે. ત્યારે નાના અંકેવાળિયા, સુરેન્દ્રનગર અને લીંબડીની વચ્ચે નાના અંકેવાળિયા, ત્યાં હનુમાનજીનું મંદિર છે. એ હનુમાન જયંતિનો મને કાર્યક્રમ આપ્યો અને એ કાર્યક્રમના પુરસ્કાર પેટે મને 400 રૂપિયા મળ્યા હતા. ત્યારે મારી મમ્મીનો પગાર 60 રૂપિયા હતો. ઓહો, કેવા લાગે 400 હા, રૂપિયા? એટલે મેં ઘણા કાર્યક્રમમાં કીધેલું છે. જયદેવભાઈના સ્વર્ગવાસ પછી એમના કાર્યક્રમમાં ગયું ત્યારે મેં કીધું કે જયદેવભાઈ 400 રૂપિયા મને આપ્યા હતા, એટલા વાલા લાગ્યા હતા જે અત્યારે 10 લાખ કે 20 લાખ રૂપિયા એટલા વાલા નથી લાગતા, જેટલી 400 રૂપિયાનું મને વેલ્યુ. એટલે ત્યારથી મારી યાત્રા ચાલુ થઈ. તો ઘરની પરિસ્થિતિ તો વિકટ હતી. એટલે મારા ગામથી ભાદરણ કે બોરસદ સુધી બસ આવે, પછી પ્રોગ્રામ કરવા આવવાનું સૌરાષ્ટ્રમાં, કચ્છમાં. તો એટલા તો પૈસા હોય નહીં, એટલે ફરજિયાત ટ્રકમાં જ જાતો હું પ્રોગ્રામ કરવા. અચ્છા. હા, અને કારણ કે બસના પૈસા નહોતા. બિલકુલ બિલકુલ. બોરસદથી બેસી જાવ એટલે સીધો લીંબડી ઉતરું. હા. લીંબડીથી એસટી મળે મને સીધું વઢવાણ જોરાવનું ઘર, વઢવાણ એમના ઘરે જઈને અહીંયાથી પછી એમની સાથે પ્રોગ્રામ. 2 વર્ષ સતત જયદેવભાઈ ગઢવી સાથે રહ્યો. જી. તમે એકવાર ડાયરામાં બોલેલા કે હું કોઈને ભૂલ્યો નથી ને કોઈનું ભૂલ્યો નથી. બિલકુલ બિલકુલ. ભૂલવું પણ ન જોઈએ. કારણ કે ગણ બધા ગોખ્યા કરે, અવગણ ભૂલી જાય, કાગ ઈ કહેવાય મોટા મન ના માનવી. હે ને? ગણ તો યાદ રાખવો જ જીવનમાં. તમે અવગણ કદાચ કોઈ તમારી સાથે ખરાબ કર્યું હોય, એ વસ્તુ જતું કરવું જોઈએ હંમેશા, પણ તમારું આટલું પણ રાખ્યું હોય એને ન ભૂલવા જોઈએ. એવા પણ દિવસો રહ્યા છે કીર્તિભાઈ કે ઘણીવાર કોઈ પ્રોગ્રામમાં બોલાવેલા હોય અને તમારા કરતાં મોટા દિગ્ગજ કલાકારો પ્રોગ્રામ આપતા હોય અને ઘણીવાર લોકોની દાદ મળતી હોય અને પ્રોગ્રામ ચાલતો રહે, સવાર પડી જાય ને ખૂણામાં બેઠા રહ્યા હોય અને કદાચ વારો પણ ન આવે, તો ક્યારે એવું થાય કે મારામાં કંઈ પ્રોબ્લેમ હશે? ક્યારેક આત્મવિશ્વાસ ભલભલાનો ડગી જાય કે આખી રાત તમે બેઠા છો સ્ટેજ પર અને જેની માટે જ ગયા છો તમે ગાવા માટે, તમને ચાન્સ નથી મળતો, તો ક્યારેક આત્મવિશ્વાસ ઉપર સવાલ આવ્યો? નહીં, આત્મવિશ્વાસ મારો ક્યારે ડગ્યો નથી. કેટલી વાર તો એવું થયું છે આજકાલના અત્યારે પણ એવા કલાકારો હજી જીવે છે. મને સ્ટેજ ઉપર બેસવાની ના પાડતા હતા. હા, કે ઓલા આપણે ભલામણ કરે ને જે આપણે જાણીતા હોય, એ કે તમે એને ગાવાનો દો કાંઈ વાંધો નહીં, ખાલી સ્ટેજ ઉપર બેસો તો કે ના ના, એ તમે તમારી બાજુમાં બેસાડો. ઓહો. હા, અને એ કલાકારો અત્યારે મને પ્રેમ કરે છે. મારા પ્રત્યે એમ એ કલાકાર પ્રત્યે કે પરિવાર પ્રત્યે એટલો જ સદભાવ છે. કારણ કે મને ખબર હતી. હે, આની માટે બહુ મોટું દિલ જોઈએ કે તમારી સાથે કોઈ આવું કરેલું છે. બિલકુલ. અને અત્યારે તમે એમ કહો છો કે મને એમની પ્રત્યે એટલો પ્રેમ ને એમને મારી પ્રત્યે એટલો પ્રેમ. બિલકુલ બિલકુલ. એટલે હવે હોય ઓબ્વિયસલી સ્વાભાવિક છે, પણ મને તો એટલું જ એનો પ્રત્યે સદભાવ છે, એટલો પ્રેમ છે. કારણ કે હું એવું માનું છું કે જે પણ બરોબર ટીચાય છે, ભઠ્ઠીમાં ઓગળે ને તો જ કંઈક મજબૂત વ્યક્તિ પેદા થતો હોય છે. એટલે મને જેણે મારા વારા નથી આવવા દીધા, મને ગાવા ન દે, મારી કેરિયરમાં અડચણરૂપ થાય, એ બધાને હું ગુરુ માનું છું મનથી, અને સાચી રીતે ગુરુ માનું છું. કે એ બધાએ એક આગ પેદા કરી કે નહીં, આ મારે કરવાનું છે ને હું આ એચીવ કરીને જ રહીશ. દેખાડવા માટે નહીં. તમે દોડતા હોય અને તમારે કોઈકને તમને પાણા મારે કે કોઈ તમારી રસ્તા વચ્ચે બાધારૂપ કરે, તો તમે જો ધાર્યું હોય કે મારે આ જગ્યાએ પહોંચવું છે, તો એ નિષ્ઠાએ મને પહોંચાડ્યો છે આ જગ્યાએ. હા, મારે લગને પહોંચાડ્યો છે. એટલે એવું કોઈ બદલાની ભાવના કે દ્વેષની ભાવના કાંઈ જ નહીં. ક્યારે નહીં, ક્યારે. હું એવું પણ માનું છું કીર્તિભાઈ કે ઘણીવાર કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈ રીતે બિહેવ કરે, જે તમે કહ્યું એમ કે મને મારો ક્યારેક વારો ન આવવા દે, એવું પણ કહી દે કે નહીં તમારી વચ્ચે બરાબર છે, તો હું એવું માનું છું કે ક્યારેક એ વ્યક્તિની પણ મેચ્યોરિટી એ સમય ઓછી હોય. માણસ પણ ઇવોલ્વ થાય ને, હરેક વ્યક્તિ શીખે છે. એવું તો નથી આપણા કરતાં મોટા છે એટલે બધું આવડે જ છે, બધું પામીને બેઠા છે એવું તો નથી હોતું. બિલકુલ બિલકુલ. તો ક્યારેક માફ પણ કરી દેવા જોઈએ કે ત્યારે એમને નહોતી ખબર પડતી કે ત્યારે મને નહોતા ઓળખતા, હવે ઓળખે છે, પ્રેમ કરે છે, તો જૂનું ભૂલી જવાનું. કીધું પણ નથી મેં આજે સુધી કે આ વસ્તુ મને યાદ છે. એવું પણ સાંભળેલું છે કીર્તિભાઈ કે એક સાલ ઘરેથી ઓઢીને ગયા હોય અને બીજી સાલ પ્રોગ્રામમાં મળે, એ 2 સાલ એક પાથરવાની ને એક ઓઢવાની, અને કીર્તિભાઈ એમાં પણ રાતો કાઢેલી છે. બિલકુલ. એ તમને મસ્ત કિસ્સાની વાત કરું. જયદેવભાઈ ગઢવીના સ્વર્ગસ્થ પિતા શ્રી ભજુભાઈ ગઢવીની ત્યારે તિથિ ઉજવાતી. છેલ્લા 2-5 વર્ષથી કદાચ જયદેવભાઈ ગુજરી ગયા પછી બંધ છે. એમની તિથિ અલગ અલગ સમાજો ઉજવતા. ત્યારે મને યાદ છે બરવાળા નટુભા કરીને દરબાર છે, એ લોકોએ બચુભાઈની તિથિ ઉજવેલી. અને ત્યારે બરોબર હું થાતો કલાકાર, 1 સાલ ઘરેથી આવ્યો હોય અને એ જ નીતિ નિયમ પ્રમાણે બોરસદ ગયો વર્ષમાં, બોરસદથી ગયો વટામણ, અને વટામણથી બગોદરા ગયો, અને બગોદરાથી ખટારામ ટ્રક પકડી અને હું ઉતરી ધંધુકાથી કોઈક ને કોઈક વાહનમાં હું પહોંચી ગયો બરવાળા. આખી રાત કાર્યક્રમ કર્યો. લક્ષ્મણભાઈ બારોટ ને નિરંજનભાઈ પંડ્યા, જયદેવભાઈ, બધા ગુજરાતના સિદ્ધ કલાકારો હતા. પછી શિયાળાનો સમય હતો એટલે 1 સાલ આપણી પાસે હતી, અને ત્યારે હાર્મોનિયમ કાંઈ રાખતો નહીં, કારણ કે હતું જ નહીં, રાખવું કઈ રીતે.
જે હાર્મોનિયમ જે ગામનું મળ્યું અને આવડો મોટો પ્રોગ્રામ હતો હાર્મોનિયમ જ. એટલે એક સાલ સન્માનમાં ઉઠાડી. બંને સાલ ખભે રાખી અને હું આવ્યો ધંધુકા. તો ધંધુકા 4 વાગે કોઈ ટ્રક ઊભા રાખે નહીં એટલી વહેલી, અને એટલી ફ્રિકવન્સી હતી નહીં. તો રોડની સાઈડમાં રોડ વધારવા માટે મોટા મોટા મેન્ટલ નાખેલા, ખોદેલું પડ્યું હતું. એમાં એક સાલ પાથરી. મેં કીધું નીંદર ખૂબ આવતી હતી, તો એક સાલ પાથરી અને એક સાલ ઉઠીને સૂતો. મેં કીધું હમણાં 6-6:30 થાય એટલે સવારના ટ્રકો બધા નીકળશે એટલે એમાં બેસીને જાતો રહીશ. ભયંકર ગરમી થઈ, મને પરસેવો ખૂબ વળ્યો. એટલે આમ ઊંઘમાંથી જાગી ગયો અને આમ કરીને જોયું ત્યારે આજુબાજુ બધી બેનો દીકરીઓ શાકભાજી લેતી હતી. શાક માર્કેટમાં છું ત્યારે. પણ ત્યારે તો કોઈ ઓળખતું નહીં, એટલે કઈ આપણે શરમ સંકોચ નહીં. મોઢું લોહીને ત્યાં હોટલે ચા પાણી પીને હાથ કરીને સીધા ઘર ભેગા. જી, કેવું સરળ જીવન કે બિલકુલ જે વાહન મળે એ વાહનમાં ચડીને બેસી જવાનું અને કોઈ પહોંચી નિશ્ચિત જવાનું. નહીં સાધન ક્યાં મળે ક્યારે મળે. એકવારની તમને ઘટનાની વાત કરું કે જયદેવ ગઢવી સાથે 2 વર્ષ રહ્યો. એટલે ખૂબ ઉત્સાહી કલાકાર હતા અને મસ્ત કલાકાર હતા જયદેવભાઈ. અમે એક જામનગર પાસે પ્રોગ્રામ પૂરો કરી, આખી રાતનો ઉજાગરો, અને વઢવાણ આવ્યા. વઢવાણ બપોર જમ્યા અને અહીંયાથી કાર્યક્રમ હતો અમારે અંજાર. નીમાબેન આચાર્ય જે વિધાનસભાના અધ્યક્ષ હતા, ત્યાંના ધારાસભ્ય, એ પરિવારમાં કાર્યક્રમ. તો સુરેન્દ્રનગરથી ઓલી મિની લક્ઝરી આવે ને 10-15 સીટની, અને ભયંકર ગરમી, એમાંય ઝાલાવાડની ગરમી. હું જયદેવભાઈ ગઢવી આખી રાતનો ઉજાગરો, અને એમાંથી બેસીને અમે ગયા ધાંગધ્રા સુધી. ધાંગધ્રાથી એક ટ્રક પકડ્યો જેમાં ગાયનું ને ભેંસનું ગોબર ભરેલું, ખાતરનું ટ્રક. એમાં બેઠા. એટલે ગરમીની પરાકાષ્ઠા, ઉજાગરો અને ઉપર તાપ તપે. એમાંથી ગયા અમે માળિયા સુધી. માળિયા, ખંભાળિયા અને રામભાઈ ગઢવી ત્યારે જેન ગાડી નવી નીકળેલી, એમાંથી સીધા મારુતિ જેનમાં અને ગાંધીધામ પ્રોગ્રામ કરી. બીજે દી ભુજ ગયા, ભુજથી ફ્લાઇટમાં. એટલે એક યાત્રામાં તમે ગણો કેટલી ક્યાંથી છે પ્લેન સુધીની યાત્રા 2 દિવસમાં કરી. પણ કોઈ પરિસ્થિતિમાં ડગવાનું નહીં એમ. કારણ કે કલાકારોની પરિસ્થિતિ આટલી કપરી કેમ હતી? કેમ આવી રીતે ટ્રાવેલ કરવું પડતું? કારણ કે સમાજ પાસે હતું નહીં. છેલ્લા 20 વર્ષથી કલાકારો સમૃદ્ધ થયા એનું કારણ કે સમાજમાં પૈસા થયા ને. છેલ્લા 20-30 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા સમાજ પાસે એટલા રૂપિયા નહોતા ને. સમાજની લાગણી બહુ હતી. મને ભીખુદાનભાઈ ગઢવી પદ્મશ્રી કે અમારા વખતે લાગણી બહુ હતી કે માણસને બહુ મજા આવે તો રોવા માંડે એમ, પણ એની પાસે દેવા માટે કાંઈ હતું નહીં. એટલે કલાકારો સમૃદ્ધ થયા છેલ્લા 20 વર્ષથી. એનું કારણ એ છે કે સમાજમાં બધે જ પૈસો થયો. તમે જો પ્રગતિ, જો તમારા વડીલોને પૂછો તો ખબર પડે. પહેલાના જેવા રોડ રસ્તા નહોતા, એટલી વ્યવસ્થાઓ નહોતી, એટલી સુવિધાઓ નહોતી. મૂળ સમાજમાં પૈસો નહોતો. અને આજથી 20-25 વર્ષ પહેલા કલાકારી એટલે કે સંગીત એ કેરિયરનું ક્ષેત્ર નહોતું. એમાંથી આર્થિક ઉપાર્જન કરી શકાય કે કલાકાર બનીને પૈસા કમાવી શકાય, આવું 25-30 વર્ષ પહેલા નહોતું. પોતાના નિજી શોખથી ગાતા. રાઈટ. બધાનું બીજું કઈ કામ હોય, આ તો શોખથી, કાં તો ભગવાનની ઉપાસના માટે ક્યારેક ગાઈ લીધું. બિલકુલ. હા. તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો કીર્તિભાઈ? ક્યારે એવું લાગ્યું કે હવે કીર્તિભાઈ આવી ગયા છે, હવે અહીંથી ક્યાંય નહીં જાય? 2006માં રાજકોટ રહેવા ગયો અને 6ના એન્ડમાં ત્યારે શંકર ભગવાનનું ભજન નગર મેં જોગી આયા છેલ્લા 2005 કે 6 થી 2-3 વર્ષથી ખૂબ ગવાતું. અને મોરબીના જયશ્રીબેન પંડ્યા છે કલાકાર, એમની પાસેથી મેં ફોન કરીને લખાવ્યું. મેં કીધું આ ભજન બહુ અત્યારે ચાલે છે, મારે ગાવું છે. તો મેં એના શબ્દો નથી, પછી એમણે મને લખાવેલા. ફોન કરીને લિરિક્સ લીધા? હા, ફોન કરીને. હા. તો મેં લીધું, મેં હાર્મોનિયમને લઈને બેઠો. પછી મેં કીધું આમાં તો આ પ્રકારનું સરળ આખું ગામ ગાય છે. ત્યાં મને મારો અભ્યાસ કામ લાગ્યો કે એ શિવરંજની રાગ ઉપર આધારિત હતું. અને એમાં જોગીડા 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 જોગી જોગી રે દેખો નગરી મેં જોગી આયા, એટલું વસ્તુ ચેન્જ કર્યું. એ વસ્તુથી પીક થયું આખું ભજન. અને ત્યાર પછી બધા જ કલાકારો ગાતા, પણ કીર્તિદાન ગઢવી કોણ? તો કે નગરમાં જોગી આયા. એ ભજનથી મારી એક કલાકાર તરીકેનું વ્યક્તિત્વ સમાજમાં પ્રસ્થાપિત થયું. કોઈ પણ એક્ટરને કોઈ પણ એક ફિલ્મ જોઈએ, ગુજરાતી કલાકારને કોઈ પણ એક ગીત જોઈએ, એક ભજન જોઈએ, સાહિત્યકારની એકાદી વાત જોઈએ, કોઈ પણ વસ્તુ એક હિટ થઈ જાય એટલે ક્લિક થઈ જાય. એટલે મારા જીવનમાં મને વહેલા આશીર્વાદ મળે શંકર ભગવાનના. નગરમાં જોગી આયાથી ગામમાં અને લોક કલા ક્ષેત્રમાં હું પ્રસ્થાપિત થયો. કીર્તિદાન ગઢવી એટલે નગરમાં જોગી આયા. થોડું થઈ જાય કીર્તિભાઈ. नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. नगर में जोगी आया, जोगीड़ा 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 जोगीड़ा
જોગી જોગી રે દેખો વાહ ભાઈ, વાહ. રમતા રે જોગી આયા. આ જગ્યા આટલી મેં ઉમેરી અને એમાંથી શંકર ભગવાનના મને આશીર્વાદ પ્રાપ્ત થયા અને લાખો પ્રશંસકોના આશીર્વાદ પ્રાપ્ત થયા. હા, કીર્તિભાઈ, તમારી સ્ટ્રગલની તો આપણે ઘણી બધી વાત કરી, પણ આ સ્ટ્રગલ દરમિયાન તમારા જીવનમાં પ્રેમ પણ આવ્યો, તમારા લગ્ન થયા, રાઈટ? અને જ્યારે તમે કીધું કે તમારી કોલેજના સમયમાં કે ઇવન જ્યારે તમે કામ સ્ટાર્ટ કર્યું, તમે શિક્ષક બની અને સાથે પ્રોગ્રામને બધું કરતા ને કેવી રીતે એ બધી પરિસ્થિતિની વાત કરી, એટલે પરિસ્થિતિ એટલી બધી કંઈ સારી નહોતી અને એ દરમિયાન તમારા લગ્ન થયા અને ભાભી એક અફ્લુએન્ટ ફેમિલીમાંથી આવે છે અને ખૂબ જ સારું ભણેલા છે. તો આ કેવી રીતે સેટ થયું અને તમારા સસરાએ કેવી રીતે હા પાડી કે અહીંયા હું મારી દીકરી આપી શકું? એમને એવો કોન્ફિડન્સ કેવી રીતે આવ્યો? એમને મારા સસરાને મને વાત કરતા, એમણે પછી વાત કરેલી મને કે 2-3 સારા કોઈ ઓફિસર હોય, કોઈ પોલીસ ઓફિસર હોય, એની સાથે સગાઈ નહીં. સોનલ, મારા ધર્મપત્નીનું નામ સોનલ, જેનો મને ખૂબ સહયોગ મળ્યો છે, ખૂબ સપોર્ટ મળ્યો છે. એની સગાઈની વાત હતી, પણ કે મારે એવા દીકરાને મારી દીકરીને પરણાવી છે કે જે દીકરો મારી દીકરીને પ્રેમ કરી શકે અને પાવરફુલ હોય. આપણા લોકજીવનમાં ગામડામાં કહેવત છે કે વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. એટલે છોકરો પાવરફુલ હોવો જોઈએ. ત્યારે હું નોકરી કરતો શિહોર ધોળકે મ્યુઝિક કોલેજમાં, 2 વર્ષ સંગીતનો પ્રોફેસર હતો. એટલે હું જોવા ગયો ગાંધીધામ, તો મારા તરફથી તો નક્કી જ હતું કે ભાઈ આપણા તરફથી આનાથી ઉત્તમ આપણને છોકરી કોઈ મળશે નહીં. પછી મારા સસરાએ ત્યારે કીધું કે તમારી અનુકૂળતા હોય ત્યારે તમને મળવા હું શિહોર એક દિવસ આવું. શિહોર મારો 8x10 રૂમ, 2 વર્ષ દરમિયાન મેં નોકરી કરી. એમાં બાજુમાં કોમ્પ્લેક્સમાં એક રૂમ ભાડે રાખીને રહેતા. તો એ રૂમમાં મારી સાથે રહ્યા મારા સસરા. એમને એ જોવું હતું કે આ છોકરામાં પાવર કેટલો છે, પાવરફુલ કેટલો છે, એની વિચારધારાઓ શું છે, કેવો છે. એટલે 24 કલાક રહી અને પછી મારી સાથે શિહોર રહ્યા અને પછી બીજે 2 દિવસ પછી જવાબ આવ્યો કે આપણી સગાઈ નક્કી. એટલે મેં પૂછેલું એમને ઘણા વર્ષો પછી, લગ્ન થયા પછી, કે તમને શું, તમે કેમ આવ્યા હતા? તો કે હું એ જોવા આવ્યો હતો કે છોકરો પાવરફુલ છે અને મારી દીકરીને પ્રેમ કરે છે. મેં એ 2 ગુણ તારામાં જોયા. ત્યારે તો હું શૂન્ય હતો ખાવું, કારણ કે મારે 8,000 રૂપિયા પગાર હતો ત્યારે. 2001માં મેં 2000માં કમ્પ્લીટ કર્યું માસ્ટર ઓફ પરફોર્મન્સ આર્ટ બરોડા મ્યુઝિક કોલેજથી. સીધો મને નોકરી મળી ગઈ શિહોર. એટલે એમણે મારા પાત્રતા એ જોઈ કે આ છોકરો પ્રેમાળ છે અને પાવરફુલ છે. કેવી દુરંદેશી! બિલકુલ. એટલે એક કિસ્સો એ પણ તમને કહું કે મારા લગ્નના રિસેપ્શનમાં ઓસમાણબેનનો કાર્યક્રમ અને પ્રવીણભાઈ વેગડ સાઉન્ડ, અત્યારે મારા મિત્ર છે, મારી સાથે આખા વિશ્વમાં કે ગુજરાતમાં ગમે ત્યાં હોય, એ માઇક વગાડવા આવેલા સાઉન્ડ લઈને. એટલે એ વિચાર, કારણ કે એને તો એની 15 વર્ષની ઉંમરથી એ સાઉન્ડ વગાડતા. નાણ બાપુથી માંડી પ્રાણલાલ વ્યાસથી સમરસિંહભાઈ સોઢા, નાનો ડેરો, લક્ષ્મણ બાર, બધા જ સાથે એને કાર્યક્રમ કરેલા. તો એ જોવે કે આને આટલી સારી છોકરી કેમ આપી હશે. પછી એણે મારા સસરાને પૂછ્યું. એ મારા સસરાએ સેમ જવાબ એ આપ્યો કે એ છોકરામાં મેં પાવર જોયો હતો અને પ્રેમાળ જોયો હતો. કીર્તિભાઈ, ક્યાં ટ્રકની મુસાફરી અને ક્યાં અત્યારે વેલફાયર, ક્યાં 8x10નો રૂમ અને ક્યાં અત્યારે આલિશાન ડુપ્લેક્સ, કેવું લાગે છે? ત્યાંથી અહીંયા પહોંચીને કેવું લાગે છે? મને મજા જ આવે છે. મને ત્યારે પણ એટલી જ મજા હતી. મારા જે જૂના મિત્રો છે, તમે ક્યારેક મળશે જીવનમાં તો તમને મળાવીશ, જે ગામડાના મિત્રો. મજા તો આવે જ છે, કારણ કે પ્રગતિ આપણને પોતાને દેખાય ને કે ભાઈ મેં આ એચીવ કરેલું. ત્યારે વિચાર્યું કંઈ પહોંચી છે? ના, ક્યારે નહીં. કલ્પના નહોતી. નહીં. મેં કલાકારમાં મારું નામ થશે એવું પણ નહોતું વિચાર્યું. મારો બચપણથી એક જ મુદ્દો રહ્યો છે મારા જીવનનો કે મારે જે કરું, જેટલું કરું એટલું પરફેક્ટ કરવું. એટલે મેં મારી કલાને, મારી સાધનાને સમર્પિત જીવન આખું છે મારું. અને મારો બેસ્ટ ટાઈમ જેટલો વારો મળે, એટલે 4-5 કલાકારો હોય તો એવું નહીં કે આને પાડી દેવા માટે ગાવું કે આને દાબી દેવા કે આનાથી આપણે સુપીરિયર સાબિત થાય. આપણો જે ટાઈમ મળ્યો એટલામાં બેસ્ટ ગાઈ જવાનું. પછી આપવું ન આપવું એ તો પરમાત્માના હાથની વાત છે. પણ આ બધું જોઈને આનંદ ખૂબ થાય કે આપણે યોગ્ય દિશામાં મહેનત કરી અને યોગ્ય દિશામાં કલાએ આપ્યું છે મને, જે પણ આપ્યું છે, કંઠે આપ્યું છે. આ બધું મારું અસ્તિત્વ છે. એ મારી કંઠ, મારી ફેક્ટરી ગણો, મારી એસેટ ગણો, એ બધું મારી સાથે જ હોય છે. તમારું પ્રોડક્ટ, સર્વિસ જે કાંઈ બધું જ છે. રાઈટ, સાચી વાત છે. પૂજ્ય દ્વારકેશલાલજી, જેમને હું બહુ માનું છું, એમનું એક બહુ સરસ મજાનું વાક્ય છે કે જો તમે પોતાને લકી માનો તો તમે લકી થઈ જાઓ. જો તમે પોતાને નસીબદાર માનતા હોય તો તમારા નસીબમાં સારું જ હોય, પણ તમારે માનવું પડે. તમે તમારી જાતને માનો છો નસીબદાર? બિલકુલ. કે આટલું બધું તમારા જીવનમાં છેલ્લા 25 વર્ષમાં જોઈએ તો આખી લાઈફ
ચેન્જ થઈ ગઈ, 180 ડિગ્રી ચેન્જ થઈ ગઈ. સ્વપ્નમાં પણ નહોતી કલ્પના કરી. નકર તમારો બચપણ હોય ત્યારે તમને સ્વપ્ન આવે ને, સ્વપ્ન મેં આટલું મોટું જોયું નથી. મેં એવું પણ સાંભળેલું છે કીર્તિભાઈ કે એક આખી નવરાત્રી તમે કરી અને માત્ર 100 રૂપિયા મળ્યા હતા, મતલબ દિવસના 11 રૂપિયા થયા. હા. અને 100 રૂપિયાનો પણ આનંદ હતો. અને એમાંય વિકટ પરિસ્થિતિ એવી કે 4 કિલોમીટર સુધી એસટી બસમાં જવાનું, ત્યારથી 7 કે 8 કિલોમીટર ટેમ્પામાં કે ટ્રકમાં જવાનું, અને 3 કિલોમીટર સાયકલ ઉપર જવાનું. યોગેશભાઈ પંડ્યા કરીને હતા ત્યાં ઉમેટાના, અને અમારા ગોત્રીમાં કાર્યક્રમ ગાયત્રી ધામ સોસાયટી છે આજે, એમાં કાર્યક્રમ રાખેલો. કાર્યક્રમમાં એક માઇક, એક ઢોલ અને હું યોગેશભાઈ બે ગાવાવાળા. અને આ સમય કયા વર્ષની વાત છે? સમય તમને કહું હશે 91-92 નો. અચ્છા જી. પણ ક્યારે એવો વિચાર આવે કે 100 રૂપિયા માટે આટલી મહેનત કેમ કરું? ત્યારે ગાવું મહત્વનું હતું ત્યારે, કે મારે નવરાત્રીમાં ગાવું છે, મારે ગરબા ગાવા, મને સ્ટેજ મળે. યસ, પૈસા માટે ત્યારે પણ નહોતી. આ રીતે કલાકારને સમજવા મળે. સાચી. એટલે આજનો મારો હેતુ એ જ છે કે મારે અમે જે સ્ટેજ પર કીર્તિભાઈને જોઈએ છે એની પાછળના કીર્તિભાઈ રિયલ લાઈફમાં શું છે. પૈસા માટે ક્યારે નથી ગાયું મેં, હજી નહીં, ક્યારે. માત્ર પૈસા માટે નહીં. પૈસો જરૂરિયાત છે, પણ પૈસો જરૂરિયાત નથી. રાઈટ. હે ને? એવું કહેવાય કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક્સેપ્શનલ સક્સેસ જો કોઈને મળી હોય અને વ્યક્તિ જો મેરિડ હોય તો એના લાઈફ પાર્ટનર એમાં એક ઇક્વલ યોગદાન હોય, એક ઇક્વલ ફાળો હોય. તમારી સક્સેસમાં તમારા લાઈફ પાર્ટનરનું શું યોગદાન? મારી સક્સેસમાં મારી લાઈફ પાર્ટનરનું બહુ જ મોટું યોગદાન એટલા માટે કહીશ કે મારી કુંડળીમાં એવું લખેલું છે કે લગ્ન પછી મારા યોગ ભાગ્યોદય થશે. એટલે લગ્ન કર્યા મેં 2003માં, ત્યારે મારી બાઇક લેવાની પરિસ્થિતિ નહોતી ભાઈ. બાઇક લઈ શકું, સાયકલનો મારા જીવનનો એકમાત્ર પહેલો અફસોસ છે કે હું જીવનમાં સાયકલ ખરીદી નથી શક્યો, એટલી ગરીબાઈ હતી. પછી મારે સગાઈ થઈ, મારા સસરાએ જોયું કે આમની પાસે આ શોખીન છે, નોકરી કરે છે અને જરૂરિયાત છે, એટલે મને લગ્નમાં કરિયાવરમાં મને બાઇક આપી હતી, વિક્ટર બ્લુ કલરનું, મારા સસરાએ, કે આ દીકરો અને મારી દીકરી ફરે આરામથી. એટલે મારા કુંડળીમાં જ છે કે મારો ભાગ્યોદય લગ્ન પછી થશે. સોનલના આવવાથી મારા જીવનની જે બધી ભાગ્યો, જે સક્સેસ હતી, એ બધી પટારામાં બંધ હતી. બધા માણસો ને અને જેના ભાગ્યમાં હોય છે, પણ એ ચાવેલીને આવી અને મારા ભાગ્યોદય થઈ ગયો. મારા જીવનમાં બહુ મોટું યોગદાન છે. પ્લસ બીજી વાત કરું કે લગ્ન થયા 2003માં, 5માં કૃષ્ણનો જન્મ થયો, પછી મેં રાજકોટ રહેવા ગયા. તો ત્યારે કૃષ્ણ નાનો હતો, 6-8 મહિના લઈને અમે રાજકોટ ગયા હતા. અને કૃષ્ણની તંદુરસ્તી અત્યારે બહુ જ સારી છે. ત્યારે નાનો હતો ત્યારે બહુ બીમાર હતો, પણ એ સ્ટ્રગલ પીરિયડ હતો મારો. મને સોનલે આજ દિન સુધી, ત્યારે તો નથી કીધું, પણ આજ દિન સુધી મારા માટે જીવનમાં કોઈ કામ નહીં. મને કે તમારે ગાવાનું, તમારું સંગીત કરવાનું, તમારી કલા, અને તમે ઘરની કોઈ જવાબદારી નહીં મારી, કોઈ કામ મને ચિંતે નહીં. ત્યારે નથી ચિંતી, આજે નથી ચિંતી. મને કે તમે ભલા, તમારું મ્યુઝિક ભલું, ઘરના તમામ કામ, તમામ જવાબદારી એ બહુ સારી રીતે ત્યારે નિભાવતી હતી, આજે પણ નિભાવે છે. આ સમજદારી, અન્ડરસ્ટેન્ડિંગ. બિલકુલ. પત્ની એટલે બેકબોન કહેવાય. તમારો બેકબોન જો તૂટી જાય તો તમે કોઈ પણ જીવનમાં પ્રગતિ ન કરી શકો. તમારા પાસે ગમે એટલી એનર્જી હોય. એટલે મને બેકબોન બહુ મારો સપોર્ટ બહુ મજબૂત છે. તમે કીધું નો ડાઉટ તમારી સક્સેસમાં તમારા લાઈફ પાર્ટનરનો યોગદાન બહુ મોટું, કેમ તમે કીધું કે બેકબોન કહેવાય. તો એક સારું પાર્ટનર, એક સારું લાઈફ, હું એમ નહીં કહું કે આદર્શ લાઈફ પાર્ટનર, કારણ કે આપણે પોતે આદર્શ નથી હોતા, એટલે એક આદર્શતાની એક્સપેક્ટેશન તો ન જ હોવી જોઈએ, પણ એક સારું લાઈફ પાર્ટનર કેવું હોય? કાંઈ એક સફળ લગ્ન જીવનની જરૂરિયાત શું તમારા હિસાબથી? સફળ લગ્ન જીવનમાં તમારું પાત્ર એકબીજાને પ્રેમ કરતા હોવો જોઈએ, અને પ્રેમમાં નિસ્વાર્થ પ્રેમ. મેં અગાઉ પણ કીધું એમ, પ્રેમનો માર્ગ એવો છે કે પ્રેમમાં મુક્તિ હોય, બંધન ન હોય. બંધન હોય વ્યવહારમાં, કે તમે મારા માટે આટલું કર્યું તો મારે તમારા માટે આટલું કરવાનું, એ વ્યવહાર જગતની વાત છે. પ્રેમમાં તો આપી દેવાનું. એટલે મારી દ્રષ્ટિએ બંધન વગરનો પ્રેમ એ સાચો પ્રેમ છે. અને એ પ્રેમ આજ પણ એટલો જ પાવરફુલ છે મારા લગ્ન જીવનમાં કે મારા મિત્રોમાં. રાઈટ. એટલે મારું પણ આ જ માનવું છે કે પ્રેમમાં જતું કરી દેવું એ પ્રેમ, કે એક્સપેક્ટેશન એવી નહીં રાખવાની કે મેં આવું કર્યું તો તું આવું જ કર. કારણ કે દરેકની પ્રકૃતિ અલગ અલગ છે ને. તમને જે ગમે છે, તમે જે એના માટે કરો છો, તમારા પાત્ર માટે, તમારા પ્રિય પાત્ર માટે, એની ભાવના એનાથી ડિફરન્ટ હોય ને, એનાથી કંઈક અલગ પણ હોય. એટલે એનો મતલબ એ નથી કે એ તમને પ્રેમ નથી કરતો. પ્રેમની પરિભાષા દરેક તુંડે તુંડે મતિર ભિન્ના. તમે આ પ્રેમની વાત કરતા કરતા મિત્રની પણ વાત કરી. એક મિત્રતાનો એક બહુ મસ્ત કિસ્સો મને ખબર છે તમારો, કે લીમડી પાસે એક ગેરેજ છે, અને તમે ક્યારે પ્રોગ્રામમાં એ બાજુ ટ્રાવેલ કરતા હોય તો આ ગેરેજમાં તમે વિસામો ખાવા તમે ઘણી વાર ઉભા રહ્યો, તમારા મિત્રને ત્યાં મળો.
પછી તમારા રાજકોટના ઘરનું વાસ્તુ થાય છે અને તમે તમારા મિત્રને એના ગેરેજ પર રૂબરૂ પ્રત્યક્ષ ઇન્વિટેશન આપવા જાઓ છો. હવે કીર્તિભાઈનું ઇન્વિટેશન વોટ્સએપ પર પણ આવી જાય તો પણ લોકો પહોંચી જાય, કોઈના થ્રુ પણ ઇન્વિટેશન આવે તો પણ માણસ પહોંચી જાય. તમને એવી જરૂરિયાત કેમ લાગી કે મારે પ્રત્યક્ષ જવું પડશે? કાયમ મારા રોડ પર સફર કરવાનો કાર્યક્રમ અર્થે, અને લીંબડી મારા બચપણનો મિત્ર છે, તો મને એમ થયું કે લાને એને તો ભાઈબંધને તો હું રૂબરૂ આપી દઉં કંકોત્રી. કારણ કે કંકોત્રી જે સમય મારા મકાનનો વાસ્તુ હતું ત્યારે 22 તારીખે મારા મકાનનો વાસ્તુ હતું, 22 ફેબ્રુઆરી 2016. 21 તારીખ સુધી તો હું કાર્યક્રમમાં હતો ભાઈ, એટલે સતત કાર્યક્રમની વ્યવસ્થા. એટલે બંને ત્યાં સુધી મેં બધાને હાથોહાથ કંકોત્રી આપી છે, જે પણ મારા મિત્રો છે એને, અને બાકીના ઓળખીતાઓને કોઈના કોઈ થ્રુ પહોંચાડી હતી. તમારા બધા નાનપણના મિત્રો હજી ટચમાં છે? બિલકુલ, બધા સાથે સંબંધ? બિલકુલ. સાચી મિત્રતા કેવી હોય? સાચી મિત્રતા આપણી પાસે જે હોય એ આપવાની મિત્રતા છે. આપણી પાસે ન હોય અને મિત્ર પાસે હોય તો એ લઈ લેવાની, એ પણ નામ એનું પણ નામ મિત્રતા. મિત્રતા વચ્ચે વ્યવહારની જગતની કોઈ વાત આવતી નથી કે ભાઈ આની પાસે મગાય, લઈ લેવાનું. બિલકુલ, તમારા કોઈ પણ જાતના વિચાર્યા વગર તમે વર્તી શકો જે વ્યક્તિ સાથે, એ મિત્રતા. મિત્ર પાસે તમારે વિચારીને ન બોલવું પડે કે વિચારીને કોઈ કૃત્ય ન કરવું પડે, કોઈ કામ એવું ન હોવું જોઈએ કે આવું કરીશ તો આમ થશે, આવું કરીશ. મિત્ર એટલે મિત્ર, વણ વિચાર્યું તમે જે પણ કરી શકો, જે પણ કહી શકો, એ તમારો મિત્ર. બાકી બધા વ્યવહારિક સંબંધો છે. વ્યવહારિક સંબંધો. એવા તમારા એક પરમ મિત્ર સાંઈરામભાઈ, બિલકુલ, એની વાત કરીએ. એનો પણ એક કિસ્સો છે. જ્યારે સાંઈરામભાઈના માતાજી જ્યારે સ્વર્ગસ્થ થયા અને પ્રાર્થના સભામાં તમારે જવાનું હતું અને તમને લેટ થઈ ગયું અને તમે અમદાવાદથી રાજકોટ ચાર્ટર્ડ ફ્લાઇટ કરી અને ત્યાં જઈને પ્રાર્થના સભામાં તમે જ્યારે જાણે તમારા માતાજી હોય એવી રીતે તમે ભીની આંખે. બિલકુલ, બિલકુલ. એ કાર્યક્રમમાં મેં ગાયું છે એવું કદાચ ગાઈ નહીં શકાય. કારણ કે મિત્ર ભાઈથી વિશેષ હોય છે. ભાઈની પાસે તમારે કાંઈક મર્યાદા આવે. મિત્ર પાસે મેં હમણાં જ કીધું કે કોઈ પણ જાતનું વણ વિચાર્યું, વણ પ્રીપ્લાન કરેલું તમે કહી શકો, એ મિત્ર જ ન કહેવાય. ભાઈ પાસે તમારી પારિવારિક મર્યાદા પણ આવી જાય, સાંસારિક મર્યાદા આવી જાય. સાયરામ મારો બહુ સારો મિત્ર, એટલે સાયરામની માં એ મારી માં છે. તો હું ત્યારે એ ફીલ કરીને ગાતો હતો કે આ મારો મિત્ર મા વગરનો થઈ ગયો હતો, એને કેટલું દુઃખ હશે. એના માટે જેટલું માનું મહત્વ છે એટલું જ મારા માટે માનું મહત્વ છે. અને હું તો ઘણા કાર્યક્રમમાં કહું છું કે મારી પાસે જ્યાં સુધી માં છે ત્યાં સુધી હું સમૃદ્ધ છું, બાકી માં નથી તો કાંઈ નથી આપણે. ઓહો, બહુ મોટી વાત. મારી મૂડી, મારી મિલકત મારી માં છે. કારણ કે એકમાત્ર સંબંધ એવો છે માં કે જેને દુનિયામાં તમારી પાસેથી પ્રેમ સિવાય કાંઈ જોતું નથી, એ માં છે. બાકી તમારી પાસે સમૃદ્ધિ હશે તો તમને તમારા દીકરા થવા તૈયાર થશે, તમારા બાપ થવા તૈયાર થશે, તમારા ભાઈ થવા તૈયાર થશે. એક માં કોઈ નહીં થઈ શકે. બહુ સાચી વાત. ક્યારેક હું છે ને ઘણી વાર આપણે નેશનલ જિયોગ્રાફિક જોતા હોય કે ડિસ્કવરી જોતા હોય ત્યારે આપણે એમ થાય કે ઇવન પ્રાણી જગતમાં બિલકુલ એને એના બાળકો પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી, બાળકો મોટા થઈને જતા રહેવાના છે, પણ છતાં એની રક્ષા કરવા માટે પોતાનો જીવ આપી દેવા માટે એક માં જ રેડી થઈ શકે. એ પછી કોઈ પણ ઇવન જાનવર હોય કે કાંઈ પણ, ઇવન પક્ષી, એટલે એને તો એવી કોઈ અપેક્ષા નથી, કોઈ લાલચ નથી. એટલે એવો નિસ્વાર્થ પ્રેમી કુદરતે ખાલી મામા જ નાખ્યો છે એવું મને લાગે છે. ભગવાને મેં લોકજીવનમાં સાંભળ્યું છે વિદ્વાન કલાકારો પાસેથી કે ભગવાને વિચાર્યું કે મેં જે જગત બનાવ્યું છે, મેં જે જીવ બનાવ્યો છે, એ દરેકની પાસે હું નહીં પહોંચી શકું, તો એટલે એણે માં મોકલી છે. એટલે માં એટલે પરમાત્માનું બીજું સ્વરૂપ છે. બહુ સાચી વાત. મેં કીર્તિભાઈ માં માટે એક કવિતા લખેલી બહુ પહેલા, મેં સાંઈરામભાઈના પોડકાસ્ટમાં બોલેલી કે માં તેરા કર્જ મેં નહીં ચુકા सकता, कलम से क्या लिखूं तुझे, तेरी तारीफ में लफ्जों में बयां नहीं कर सकता, માં તેરા કર્જ મેં ચુકા નહીં શકતા. પછી એમાં એક છેલ્લી કડી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે નાના હોય ત્યારે હરેક બાળક માટે એના પપ્પા હીરો હોય, એને પપ્પા જેવું બનવું હોય. તો બડે શौक से बचपन में मैं पापा जैसा बनना चाहता था, जब होश संभाला तब पता चला कि तेरे जैसा तो मैं बन भी नहीं सकता. હું ગમે એટલું કરું તારી જેવો તો નહીં જ બની શકું, માં તેરા કર્જ મેં ચુકા નહીં શકતા. એટલે માં માટેની લાગણીની જો વાતો કરીએ તો આખો પોડકાસ્ટ ખાલી એક એના વિશે થઈ શકે. સાચી વાત. હું પાછો મિત્રતા ઉપર આવું. એવું પણ સાંભળ્યું છે, મને ઘણા બધા લોકોએ કીધું છે કે કીર્તિભાઈ ઇઝ મેન વિથ ગોલ્ડન હાર્ટ. ક્યારેક એમની પાસે પૈસા આવ્યા હોય ને, એવું નથી કે અત્યારે સારી ફાઇનાન્શિયલ કન્ડિશન છે તો જ, પણ જ્યારે કપરી પરિસ્થિતિ હતી ત્યારે પણ એની પાસે અગર થોડું આવ્યું હોય ને કોઈ મિત્ર આવે ને જરૂરિયાત કે તકલીફમાં હોય તો કીર્તિભાઈ એને આપી દે ને પછી કોઈ દી હિસાબ નથી રાખ્યો કે આ મને એને પાછા ક્યારે આપશે, પાછા આપ્યા કે નથી આપ્યા, ઉઘરાણી કરવી કે એવું કંઈ કીર્તિભાઈના ડિક્શનરીમાં આવું કંઈ નથી. મિત્ર પાસે કોઈ જાતનો વ્યવહાર જ ન હોય હે ને. અને તમારો મિત્ર કે તમારો સ્નેહી એને જરૂર હોય તો માગે ને, માગવું પડે એને મિત્ર જ ન કહેવાય ભાઈ.
એની તકલીફ તમને સમજાઈ જાય. અને મિત્રને આપ્યું એ પછી હિસાબ શું રાખવાનો, એ માગવાનું લેવાનું એવું કઈ છે નહીં. આપણને Right. ભગવાને ઘણું આપ્યું છે ને આપણને આપવા જેવા રાખ્યા તો આપણે આપી શકીએ ને. સાચી વાત હમણાં છે. સૌથી મોટી વાત એ છે. આપણે જેને જેમ માંગતા હોય તો શું આપી શકીએ. સાચી વાત છે, સાચી વાત. અને બીજું એ પણ છે કીર્તિભાઈ કે આપણી પાસે જે સમૃદ્ધિ છે, જે આપણે મળ્યું છે, અગર આપણા સૌથી નજીકના લોકોને આપણે કામ ના આવી શકે તો એ બધું શું કામ? બિલકુલ બિલકુલ કારણ કે તમે બધું તો નથી વાપરી શકવાના ગમે એમ કરો. સાચી વાત છે. મેં એવું પણ સાંભળ્યું છે કે કીર્તિભાઈ પોતાનાથી જે જુનિયર કલાકારો છે એમને પણ બહુ ચાન્સ આપે છે અને બહુ માન આપે છે કે તમે તમારો જે પ્રોગ્રામ છે એને તમે 2 ભાગમાં ડિવાઈડ કરી દો. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે જે નાના કલાકારો, જે ઉભરતા કલાકારો, એ લોકોનો વારો છેલ્લે હોય, કારણ કે બધાને કીર્તિભાઈને જ સાંભળવા હોય. બિલકુલ તો ત્યાં સુધીમાં ઓડિયન્સ અડધું તો જતું રહે. તો કારણ કે ઓડિયન્સ ન જતું રહે એટલા માટે કીર્તિભાઈ પોતાના પ્રોગ્રામને 2 ભાગમાં ડિવાઈડ કરે અને વચ્ચે નાના કલાકારો. બિલકુલ એમને સાંભળું છું. કારણ કે મને જે તકલીફ પડી છે અને મને જે સ્થાન લોકોના પ્રેમ થકી મારું જે અસ્તિત્વ બન્યું છે, તો નવો કલાકાર છે એને તકલીફ ન પડે. કમસે કમ હું હોય ત્યાં સુધી તકલીફ ન પડે. હું સ્ટેજ ઉપર હોય અને કોઈ નાના કલાકારને અન્યાય થાય, મને ગમતી વાત બિલકુલ નથી. એટલે એ કલાકારો, કારણ કે મને ખબર છે બધાના ભાગનું મળવાનું છે. તમારા ભાગનું તમને મળવાનું છે, મારા ભાગનું મને મળવાનું છે. એટલે પહેલેથી ઈર્ષાવૃત્તિ મારામાં રહી નથી. ક્રોધ ઉપર મારો ઘણો બધો કંટ્રોલ છે કે ઈર્ષા અને ક્રોધ એ તમને નુકસાન કરે, સામેવાળા નુકસાન નથી કરતું. અને કોકને મદદ કરી છે, તમને લાયક બનાવે ભગવાને. અમારા ગોવિંદભાઈ પાલિયા કરીને રાજકોટના કવિ છે, એમનું બહુ સારું એક વાક્ય છે કે તમને ઈશ્વર મોટા બનાવે તો તમારાથી નાના હોય જે તે ક્ષેત્રમાં એનું ધ્યાન રાખવાનું, એને ધ્યાનમાં ન રાખવાનું હોય. તો ઈશ્વરે તમને જે પ્રતિભા આપી છે, જે સ્થાન આપ્યું છે, તો મારા થકી શિવરાત્રી 4 વર્ષથી કરું છું ભવનાથના મેળામાં, શિવોત્સવ નામે. ત્યાં ગુજરાતના તમામ મારી સમકક્ષના, મારાથી સિનિયર અને મારાથી જુનિયર એ બધા જ કલાકારો આવે. અને આખી રાતમાં હું 1 કલાક જ ગાઉં, બાકી 10 કલાક બધા કલાકારોનું સાંભળું. બધા કલાકારો સ્ટેજ પૂરું પડે, ન જાણે કોના ભાગ ક્યારે ચમકી જાય, કોના આશીર્વાદ ક્યાં લાગી જાય. અને આશીર્વાદ થકી જ અસ્તિત્વ બનતું હોય છે. એટલે મેં મારા જીવનમાં જે સ્ટ્રગલ મને પડી એ મારી દ્રષ્ટિએ, મારી નજર પહોંચે ત્યાં સુધી કોઈ ન પડે એનું ધ્યાન રાખતો હોઉં છું. કીધું તમે એક બ્રીફલી એવું કીધું કે મારો ક્રોધ અને ઈર્ષા ઉપર બહુ કંટ્રોલ છે. ઈર્ષા ઉપર તો માણસ મેચ્યોરિટીથી અને એક સંતોષથી કંટ્રોલ આવી શકે. ક્રોધ પર કંટ્રોલ કેવી રીતે લાવે માણસ? ક્રોધ ઉપર કંટ્રોલ એટલા માટે આવી શકે, તમે જાગૃત હોવો જોઈએ એના માટે. કારણ કે ક્રોધ એ અચાનક આવવાવાળું વસ્તુ છે. વાઇબ્રેશન, તમે કયા વાતાવરણમાં રહો છો, કોની આજુબાજુ રહો છો, બીજાના વાઇબ્સ પણ તમને અસર કરે. એટલે એવા બધા વાતાવરણોથી હું જાગૃતપણે દૂર રહું છું, પહેલી વસ્તુ એ. પછી જાગૃત માણસો એને ખબર પડે કે આ વસ્તુ કરીશ તો હું આને આવું કહીશ તો એને તો કાંઈ ફરક નથી પડવાનો, લોહી મારું બળશે. અને ખોટી વૃત્તિઓને જન્માવી જ ન જોઈએ અંદર. એટલે ક્રોધ ધીમે ધીમે હું બહુ પહેલા નાનો હતો ત્યારે બહુ ઝઘડતો, પણ જેમ જેમ સમજણ ડેવલપ થઈ, જેમ થોડું સમજાતું ગયું, એનાથી ઘણો દૂર છું. એક તમારા કરિયરનું સૌથી ફેમસ સોંગ જો કહી શકીએ, લાડકી. તમે ગુજરાતને બહુ મજા કરાવી છે તમારી ગાયકીથી, એ લોકોને હર્ષો ઉલ્લાસ આપ્યો છે, પણ તમે ગુજરાતને રડાવ્યું પણ બહુ છે. ખાસ કરીને જો દીકરીના માવતર હોય તેમને તો અનેક વાર તમારા ગીતે રડાવ્યા હશે. લાડકી, તો એના વિશે થોડી વાતો મારે એ કરવી છે કે આમ તો લાડકી ગીત બધાને ગમે છે, અને જો ઘરમાં દીકરી હોય તો એમ લાગે આ ગીત અમારા માટે જ લખાણું છે, આ મારી દીકરી માટે જ. આજે કીર્તિભાઈ જે ગાય છે એ મારા જ ઇમોશન છે. કદાચ હું આટલી સરસ રીતે બોલી નથી શકતો, શબ્દોમાં વર્ણવી નથી શકતો, કીર્તિભાઈ મારું પ્રતિનિધિત્વ કરે છે. મારી ઘરે ભત્રીજી આવી એટલે મને હવે આ વસ્તુનું ભાન થાય, રાઈટ? તો એ લાડકી સોંગ પાછળની કોઈ ફિલિંગ્સ કે એવું કંઈક, આ તો એની કે મને સ્ટોરી કહો કે જે લોકોને ઓછી ખબર હોય, ન ખબર હોય. એની સ્ટોરી એવી છે કે ત્યારે મેં કીધું કે 10 વર્ષ મેં એકચ્યુઅલ કામ કર્યું, એટલે દર મહિને 20 થી 25 વધુ કાર્યક્રમ કરતો. ક્યારેક તો ચૈત્ર વૈશાખમાં 30 દિવસના મહિનામાં 32-33 કાર્યક્રમ કરેલા છે. કે બપોરે કોઈ એક્સપાયર થઈ ગયું એને પ્રાર્થના સભામાં કાર્યક્રમ પતાવીને સાંજે. એટલે આવી પરિસ્થિતિમાં સચિન જીગરના મેનેજરનો મારા મેનેજર ઉપર ફોન આવ્યો કે ભાઈ કીર્તિદાન ગઢવી નો અવાજ અમારે એક કોક સ્ટુડિયોને ગીતમાં લેવો છે. પછી ત્યારે તો સતત કાર્યક્રમો, એટલે હું સાંજે જાગૃત થાઉં, સાંજે 5-6 વાગે પછી જાગું. તો એક દિવસ અમે અમદાવાદ મળ્યા. 1.5-2 મહિના પછી અમારી મિટિંગ ફિક્સ થઈ, કારણ કે હું અસ્તવ્યસ્ત હતો. વ્યસ્ત નહોતો, વ્યસ્ત તો એ લોકો હતા, હું સતત કાર્યક્રમોમાં. એટલે અમદાવાદ મળ્યા પછી ગુજરાતનું અલગ અલગ લોકસંગીત મેં એમને બતાવ્યું, સંભળાવ્યું કે આ પ્રાંતમાં સૌરાષ્ટ્રનું આવું, કચ્છનું આવું, ઉત્તર ગુજરાતનું આવું, ભજન આ વસ્તુ છે, મણિયારા આવા છે. એમાં એક મણિયારો એમને ગમી ગયો, ઊંચે રે ચડું ને નીચે ઉતરું. તો ત્યારે લાડકી ડિસાઇડેડ નહોતું, લાડકી નક્કી નહોતું કે લાડકી ગાવાનું છે. અને ત્યારે એમણે 2 ડેટ માગી મારા પાસે કે એક રેકોર્ડિંગ માટે તમે મુંબઈ આવવાનું એકવાર, અને એકવાર શૂટિંગ માટે.
તો મેં કીધું એમને મને તમે પાકી તારીખ આપજો, કારણ કે મારી કાર્યક્રમોની વ્યસ્તતા ખૂબ હતી ત્યારે. 2016 થી 2016 સુધી 10 વર્ષ પુષ્કળ કામ કર્યું મેં. તો 2 તારીખ એમણે આપી એટલે હું ગયો મુંબઈ, રેખા ભારદ્વાજ સાથે મળ્યા અમે. અને ત્યારે મેં ગાયું મણિયારો, ઊંચે રે ચડું ને નીચે ઉતરું બાયું, હું તો જોઉં રે મણિયારા તારી વાટ. એ ગાયનું હું આવતો રહ્યો. પછી 4-5 દિવસ પછી પાછો ફોન આવ્યો કે ભાઈ હવે આપણે ગીત ચેન્જ કરીએ છીએ. તો મેં કીધું ગીત ચેન્જ કરીએ તો હવે મારે સમયની અનુકૂળતા નથી. તો ત્યારે મને સોનલને કીધું કે તમે ગાયા હો ને. એટલે મેં કીધું ગીત શું છે? મને કે એક દીકરી ઉપરનું નવું આપણે ગીત, નવો કોન્સેપ્ટ છે અને લાડકી ગાવાનું છે. મેં કીધું તમે બીજા કોઈ પાસે ભાઈ ગવડાવી લેજો. તો સોનલ મને કે તમે ગાઓ ને, તમને નુકસાન તો નથી જવાનું. ઓકે મેં કીધું. પછી સચિન જીગરનો પાછો ફોન આવ્યો એટલે મેં કીધું તમે રાજકોટ આવો રેકોર્ડિંગ કરવા, કારણ કે મારે સતત કાર્યક્રમ કોઈ મિસ ન કરી શકું, કારણ કે કમિટમેન્ટનો હું માણસ છું. કમિટમેન્ટ 1 રૂપિયામાં કર્યું, 100 રૂપિયામાં કર્યું કે 1 લાખ રૂપિયામાં કર્યું, કમિટમેન્ટ ફેલ ન થવું જોઈએ. પછી લાડકીનું એ મારો જેટલો પાર્ટ છે એટલો રેકોર્ડ રાજકોટના એ સ્ટુડિયોમાં થયો. પછી રાજકોટ આવ્યા હતા. અને આ બધા લાડકીના પાયામાં છે પ્રિયા સરૈયા, જીગર, સચિન જીગરમાં જીગરની વાઇફ પ્રિયાને મેં નવરાત્રી કરેલી 2007 કે 8માં સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં. દીપક આનંદજી, કલ્યાણજી આનંદજીના ભત્રીજા, આનંદજીના દીકરા દીપકભાઈ, એના ગ્રુપમાં પ્રિયા ગાતી. ત્યારથી એને ખબર કે ગુજરાતનો અવાજ, મજબૂત અવાજ છે કીર્તિદાન ગઢવીનો. એટલે પ્રિયા અમારી આની પાયાની પથ્થર છે. રાઈટ, લખ્યું પણ એમને છે. લખ્યું પણ એને. શું લખાણ છે? બિલકુલ અદભુત. થોડી 2 કડી થઈ જાય કીર્તિભાઈ. ઓરે ઓ પરેવડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજની રાત. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. વાહ વાહ, હજી થોડું પ્લીઝ. આંબલી ને પીપળી રે, ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. તમે જ્યારે મીઠુડી બોલો ત્યારે આંખમાં પાણી આવી જાય. બિલકુલ બિલકુલ. કીર્તિભાઈ, તમારે દીકરી નથી, જી રાઈટ? તો અને જે તમે જે હિસાબથી ગાયું છે એમ જ લાગે એક દીકરીનો બાપ ગાય છે. બિલકુલ સાચી વાત છે. તો આ ભાવના ક્યાંથી પેદા થઈ? આ ભાવના મેં તમને કીધું એમ કે હું કોઈ પણ ભજન ગાઉં, કોઈ પણ લોકગીત ગાઉં તો એ વસ્તુ હું ફીલ કરું છું. કારણ કે જે વસ્તુ તમને અસર નહીં કરે એ પ્રેક્ષકોને ક્યાંથી, શ્રોતાઓને ક્યાંથી અસર કરશે? એટલે એ વસ્તુ, એ લાગણી હું ફીલ કરું છું અને એ ભાવથી જ ગાઉં છું. તમે મારા ઘણા કાર્યક્રમો જોઈ શકશો કે એમાં લાડકી ગાઉં ત્યારે મારી આંખ પહેલી ભીજાય છે. કારણ કે એક દીકરીના બાપને હું જોઉં ત્યારે એને ખબર પડે છે કે મૂછું પરના લીંબુ ઠરતા હોય, જેની મૂછું પર જેના જીવનમાં કોઈ દી આંસુનો દોરો એક આંખમાં ન આવ્યો હોય, ભયંકર ક્રોધાળ હોય, ભયંકર એકદમ રૌદ્ર માણસો હોય, ક્રૂર માણસો હોય, પણ એવા માણસોને મેં દીકરીની વિદાય વખતે રોતા જોયા છે. કારણ કે દીકરી એ લાગણીની નસ છે, જે હૃદયમાં જાય છે ને, લાગણીની નસ હોય તો દીકરી છે. એટલે હું એ ફીલ કરું છું કે એ માણસોને કેટલું બધું ફીલ થતું હશે જ્યારે એક દીકરી કાળજાનો કટકો વળાવતા હશે. એટલે એ ફીલથી ગાવ, તમારા હૃદયથી ગાયેલું તમારા હૃદય સુધી પહોંચે, મગજથી ગાયેલું તમારા મગજ સુધી પહોંચે અને ગળાથી ગાયેલું તમારા ગળા સુધી પહોંચે. એટલે હું હૃદયનો કલાકાર છું. ક્યાં વાત. કીર્તિભાઈ, મોરારી બાપુ વિશે વાત કરીએ કે મોરારી બાપુએ તમારા વિશે બહુ મસ્ત કહેલું કે અવોર્ડ, આ કાગળ, આ સર્ટિફિકેટ અને બધી દાદ, એ બધું કીર્તિ માટે રમકડા છે, ખીલોના છે. જ્યારે તમને કાગળ અર્પણ કર્યો હતો પૂજ્ય મોરારી બાપુએ, તો એમની સાથેની તમારી લાગણી કેવી? એમની તો તમારી સાથેની જે લાગણી છે તો એમને કહ્યું અને દેખાય છે કે તમને ખૂબ વાલ કરે છે, ખૂબ પ્રેમ કરે છે. તમારી એમની માટેની લાગણી તમે શબ્દોમાં જો વર્ણવી શકો? શબ્દોમાં તો બાપુ માટે હું બહુ કાંઈ કહેવા માટે હું બહુ નાનો છું, પણ મોરારી બાપુ છે એ મારો બાપ છે, મારા ગુરુ છે, મારો ભગવાન છે. કારણ કે એમણે એટલો બધો પ્રેમ આપ્યો છે મને, અને કોઈ પણ જાતની શરત વગર, કોઈ પણ જાતના અપેક્ષા વગર, અપેક્ષા રહિત મને પ્રેમ કર્યો છે. મારી કલાને પ્રેમ કર્યો છે, મારા વ્યક્તિત્વનો પ્રેમ કર્યો છે. બાપુ એમ કહે છે કીર્તિ બાળક છે.
બાપુ પાસે બધા જ જાય, બધા જ કલાકારો જાય, બધા કલાકારોને બધી જ કલાઓનો બાપુ પ્રેમ કરે છે. પણ હું બાપુ પાસે જાઉં હંમેશા એ મુદ્દેથી જાઉં કે હું કંઈક ગાઉં ને મારો બાપ રાજી થાય, મારો બાપ ખુશ થાય. મારી એટલી જ ભાવનાઓ છે ને. અને બાપુને ખબર છે, બાપુ હજારો લાખો માણસોની દ્રષ્ટિ વાંચી શકે તો એ મારી વાંચી શકે ને. કારણ કે જો તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી ઉનસે કોણ छिपा सकता जिसके हाथ में जीवन डोरी. અને વ્યક્તિગત મારું મંતવ્ય છે કે બાપુ જેવા વ્યક્તિ 1000 વર્ષમાં એકાદ વ્યક્તિ આવતા હોય છે. અને હું ભાગ્યશાળી છું કે એ મને પ્રેમ કરે છે. વાહ, ખૂબ મોટી વાત. જી. એમ કીધું બાપુ મને એમ કે છે કે કીર્તિ બાળક છે. હા, મને યાદ છે વાક્ય એને કહેલું કે કીર્તિ બાળક છે, કારણ કે બાળક જેવો છે, હા. હર્ષમાં અને તકલીફમાં બંનેમાં રડી જાણે છે. બિલકુલ બિલકુલ Right? તો તમે રડી શકો છો, સહેલું છે. બિલકુલ બિલકુલ. બાપુને કથામાં હું બાપુને મેં એકવાર કહેલું, એટલે જનરલ સાંજે બેસીએ કંઈ ગાઈએ ત્યારે બાપુ પૂછે કથામાં મજા આવે ને. મેં કીધું બાપુ જે દી કથામાં રહવું આવે ને મને એ દી મારી કથા ગણાય છે. એટલે બાપુ કે સાચી વાત છે. અને આંસુ તમને આવે, તમે જેને સદગુરુ માનતા હોય, જેને ગુરુ માનતા હોય, જેને બાપ ઠેકાણે માનતા હોય, તો પ્રીત વહાં પરદો નહીં, પરદો વહાં નહીં પ્રીત, પ્રીત પડદા દોનું રખે વો દુશ્મન की રીત. તો બાપુને બાળક જેવું હું એટલા માટે લાગુ છું કે હું કોઈ પણ જાતની પૂર્વ તૈયારી નથી કરતો. એવું જરૂર નથી કે જબ્બો લેગો પહેરવો જોઈએ કે ટી શર્ટ પેન્ટ પહેર્યો હોય કે સાદા કપડા કેઝ્યુઅલ, કોઈ પણ હું જેવો છું એવો જ રહું છું બાપુ પાસે. એટલે બાપુને એ વસ્તુ બહુ ગમે છે મારી. નકર બીજા બધા આમ તૈયાર થઈને આવે એવું રિસ્પેક્ટ થી બેસે. હું તો જેવું સાદી રીતે બેસું એમ જ બેસું એમ બાપુ પાસે. એટલે કોઈ પણ જતા વજન વગર બેસું. એટલે બાપુને એ વસ્તુ ખૂબ ગમે કે જેવા છો એવું મારી સાથે રહ્યો. જી. છેલ્લે ક્યારે રડેલા યાદ છે? છેલ્લે તો દિવસમાં એક બે ક્ષણ મને રોવું આવી જતો હોય કોઈ વસ્તુ સારી વસ્તુ સાંભળું. હા, રુદન છે ને એ તમારી મૂડી છે, આંસુ તમારી મૂડી છે. હસી ખુશી તો તમને જગતમાં ક્યાંયથી મળશે, પણ તમારું પોતાનું રુદન અને મારું પોતાનું આ વ્યક્તિગત મંતવ્ય છે કે તમને રોઈ શકો છો તમે તો તમે જીવતા છો. બાકી રોબોટને રોવું નથી આવતું. વાહ. તમે જીવંત છો. તમારું રુદન, કોઈ સારી વસ્તુ સાંભળું, સારું ગીત સાંભળું, સારી ગઝલ સાંભળું, સારો પ્રસંગ સાંભળું, સારી વાત સાંભળું તો પણ મને મારું હૈયું ભરાઈ જતું હોય છે. બહુ સાચી વાત છે. અને રોવું આવે તો રોઈ લેવું જોઈએ. આંસુ આપણી મૂડી છે ભાઈ. બહુ સાચી વાત છે. મને હમણાં જ હું ભાગવત પીઠ ગયો હતો, સોલા ભાગવત પીઠ, અને હું પ્રદક્ષિણા કરતો હતો અને મારી આંખો ભીની થઈ ગઈ. મને કાંઈ, અને એવું કાંઈ જીવનમાં બન્યું નહોતું ને એવી કોઈ ગંભીર વાત નહીં, પણ અંદરથી ખબર નહીં કે ઇમોશન આવી ગયો અને આંખો ભીની થઈ ગઈ. અને તમે કીધું એમ કે ઘણીવાર કોઈ પિક્ચર જોતા હોય એમાં કોઈ એવો કરુણ સીન આવે તો મારાથી રોવાઈ જાય. એટલે આંખો ભીની, આપણે કોઈને બતાવીએ નહીં પણ આંખો ભીની થઈ જાય. એટલે એમ થાય કે આ બરાબર છે કે નથી. પણ જે તમે કીધું એમ કે જ્યાં સુધી તમે રહો છો ત્યાં સુધી ચેતના જીવિત છે અંદર. બિલકુલ ચેતના. અને બાગબાન પિક્ચર મારી પત્ની મને કોઈ દી જોવા નથી. મેં 4-5 વાર જોયું છે. બાગબાન પિક્ચર જોવું એટલે હું ધ્રુસ્ક રોતો હોય. એટલે લાગણી તમારી પાસે હોવી જોઈએ. સાચી વાત છે, સાચી વાત છે. કીધું હવે તમારી જિંદાદિલી ઉપર આવીએ. મેં તો બહુ બધું સાંભળેલું છે અને આ પોર્શન જે તમારા જીવનનો છે મને બહુ જ ગમે છે કે ક્યારેક પ્રોગ્રામમાં જવા લેટ થતું હોય તો કીર્તિભાઈ ચપટીમાં ચાર્ટર્ડ ફ્લાઇટ કરી નાખે છે. ત્યારે ચાર્ટર્ડ ફ્લાઇટનો ખર્ચો પ્રોગ્રામમાં મળતા મહેનતાણા કરતાં વધારે હોય તો તમને એકવાર એવો વિચાર ના આવે કે આમાં તો ઉલટાનો ખર્ચો થાય છે કમાવા કરતા? પણ તમને સાંભળવા માટે તમારા નામથી હજારો માણસો ભેગા થયા હોય. આજકાલ તમે જુઓ છેલ્લા 5, 10, 15 વર્ષથી કાર્યક્રમો લોકડાયરાને એટલા બધા પ્રચાર પ્રસારમાં છે. નકર આટલા બધા સોશિયલ મીડિયા તમે મોબાઈલમાં જોઈ શકો, લાઈવ તમે ઘરે ટેલિવિઝનમાં જોઈ શકો, ક્યાંય પણ જોઈ શકો. તે છતાં લાઈવ પ્રોગ્રામ સાંભળવા છેલ્લા 10-15 વર્ષથી શ્રોતાઓનો ગ્રાફ બહુ વધ્યો છે. એટલે 50,000 લાખ માણસો તમને સાંભળવા આવ્યા હોય. અને દરેક વર્ગના. હા, ભણેલા પણ જોવે છે, ગામડામાં પણ લોકો જોવે છે. બિલકુલ. શિક્ષિત ને અભણ ને ગામડાના ને ભણેલા ને બધા જોવે છે. કારણ કે બધાને સંગીત તો ગમે ને. બધાને જગ में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता. ये एहसान है 7 सुरों का, ये दुनिया वीरान नहीं. દુનિયામાં જ્યાં સુધી સંગીત છે ત્યાં સુધી વિરાન પણ તમે કલ્પના ન કરી શકો. એટલે એ બધાની લાગણી. હવે મોડો પડ્યો છું કે ટાઈમ નથી કે અવ્યવસ્થા સર્જાણી, એ વ્યક્તિગત મારો પ્રોબ્લેમ છે. હું મારા પ્રોબ્લેમને આયોજક ઉપર કે મારા ભાવકો ઉપર ક્યાંથી ઠોપી શકું, જેના અસ્તિત્વથી, જેના આશીર્વાદથી મારું અસ્તિત્વ બન્યું છે. એટલે એ વિચાર નહીં કરવાનો. આપણે જોવાનું ભાઈ આપણે આ પ્રોગ્રામ નહોતા મળ્યા કે 2 લાખ રૂપિયા આપણે વાપર્યા હતા. વાહ.
પણ કમિટમેન્ટ ઇઝ કમિટમેન્ટ. એટલે કીર્તિદાન માટે પૈસાનો સવાલ છે જ. બિલકુલ બિલકુલ કમિટમેન્ટ. પહેલું મારે એમને ગાવાનું છે, મારે એના માટે ગાવાનું છે, એમને રાજી કરવાના છે. અને હું તો દિવસમાં 10 વખત પરમાત્માનો આભાર માનું કે મને કેવો સારો વ્યવસાય, હું તો જાહેરમાં કહું છું કે અમારો વ્યવસાય છે, પણ વ્યવસાય કેવો સારો જેમાં નામ પરમાત્માનું છે ને લોકો રાજી થાય છે. દરેકના આત્મામાં પરમાત્મા છે. હજારો પરમાત્માનો રાજી કરવા માટે રોજ અમને આવી કલા અમને આપી છે, તો એ ભગવાનનો ખૂબ મોટો પાડ છે. સ્વાભાવિક છે. તમારી વાતો સાંભળીને, તમારા ગીતો સાંભળીને લોકો ભગવાનથી થોડા નજીક કેટલા જઈ શકે તો એ કેટલા રાજી પુણ્યનું થાય કામ છે. એવું પણ સાંભળ્યું છે કે ઘણીવાર કોઈ સેવાનું કામ હોય કે કોઈ સંસ્થા છે, કીર્તિભાઈને અફોર્ડ કરી શકે એમ નથી, કાં કોઈ બહુ નજીકનું વ્યક્તિ છે અને પરિસ્થિતિ એવી નથી કે તમને અફોર્ડ કરી શકે, તો કીર્તિભાઈ જાય છે, ફ્રી ઓફ કોસ્ટ પણ જાય છે ને ઉપરથી આપીને આવે છે. હા, એવી કેટલીક ધર્મસ્થાનો છે, કેટલીક જગ્યાઓ છે કે જ્યાં અપેક્ષા, અને જ્યારે નહોતું ત્યારે જાતા, હવે તો ઈશ્વરે ઘણું આપ્યું છે, જવું જ જોઈએ. કારણ કે સારું કાર્ય થતું હોય, સાચું કાર્ય થતું હોય, સાચો ભાવક હોય, એવા કેટલાય નાના નાના સાધુ છે જ્યાં હું કોઈ પણ જાતની રૂપિયાની અપેક્ષા વગર જાઉં છું અને બાપુને પૂછીએ કંઈક કે બાપુ કંઈ મદદની જરૂર હોય તો કહેજો, અમે સેવા કરશું એમ. અને એવા મારા પાસે મિત્રો છે, મારા 10-15 મિત્રો એવા છે કે જેમણે મને કીધેલું કે તમને યોગ્ય લાગે એમાં અમારા વતી તમે ગમે એટલા રૂપિયા દાન કરી શકો છો. એ મિત્રો છે, એ મારી મૂડી છે. હા કીર્તિભાઈ, હવે તો એવું છે કે પૈસા માટે નથી ગાતા, કે એ તો બહુ ગૌણ થઈ ગઈ વસ્તુ. પણ એક સમય એવો હતો જ્યારે તમે કીધું કે સ્ટ્રગલનો પીરિયડ હતો. મને એક ત્યારનો કિસ્સો યાદ છે કે ઉત્તરાયણનો સમય હતો અને તમારા શોની ત્યારે ફીસ 25,000 જેવી હતી અને એક ઓફર આવે છે ડાયરા માટે અને 50,000ની ઓફર થાય છે. કીર્તિભાઈ ના પાડી દે છે. 1 લાખ સુધી ઓફર પહોંચે છે, કીર્તિભાઈ ના પાડી દે છે. અઘરું છે કે તમારી જે ફીસ છે, જે તમારું મહેનતાણું છે એને કદાચ 4 ગણું વધારે મળે છે અને એક જ દિવસ ખાલી જઈને આવતું રહેવાનું. પણ કીર્તિભાઈ ના પાડે, આજે હું મારા પરિવાર સાથે પતંગ ઉડાડું છું, મારો ઉત્તરાયણનો તહેવાર મનાવો. કારણ કે ઉત્તરાયણ મારો બહુ જ અતિ પ્રિય. ઉત્તરાયણ ને દિવાળી, જ્યારે હું 1000 રૂપિયા લેતો ભાઈ, ત્યારે તો મારી નીડ હોય ને, જ્યારે મહિને 5-10 હજાર રૂપિયા કમાતો, ત્યારે કોઈક તમને ઉત્તરાયણના આવે જે તહેવારો હોય ને એના કલાકારને ઓફર કરતા હોય વધુ પૈસા આપવા. પણ એક ઉત્તરાયણ મેં ક્યારે નથી કરી. ઉત્તરાયણ ઘરે જ કરવાની. 13 તારીખ પણ ન લઉં. 13-14 ના ઉત્તરાયણ આવે, 13-14 મને લાસ્ટ યર 10.5 લાખ રૂપિયા કીધા એક સુરતમાં એક પાર્ટી કે તમે પતંગ અહીંયા આવીને ચગાવજો. ના, પતંગ મારા પરિવાર સાથે મને જ્યાં મજા આવશે તે ચગાવીશ. એટલે ઉત્તરાયણ, કારણ કે શરીર, સંપત્તિ, સત્તા અને સમય એ રહેતો નથી. પછી એ ઉત્તરાયણ તો ગઈ ને મારી. પૈસા તો ભગવાનની દયા છે તો કમાઈ લેશું, આખી જિંદગી પડી છે. સાચી વાત છે. આ વસ્તુનું ભાન હોવું બહુ અગત્યની વાત છે. કીર્તિભાઈ, ગુજરાતના કીર્તિદાન એકમાત્ર એવા કલાકાર છે કે જે નેશનલ લેવલના ઘણા બધા મોટા મોટા ફિગર્સ સાથે ઘણી બધી વાર જોવા મળે અને બહુ આત્મીયતાથી જોવા મળે. કૈલાશ ખેરે તમારી માટે કહેલું છે કે કીર્તિદાન જેવા મહાન ગાયક જ્યારે અમારું ગીત ગાય ત્યારે અમારી જેવા નાના કલાકારોને એમ થાય કે અમારું કામ ધન્ય થઈ ગયું. આટલી મોટી હસ્તી આવું કહી જાય ત્યારે કેવી ફીલ આવે? એ એમની મહાનતા છે. કારણ કે પદ્મશ્રી કક્ષાના કલાકાર, મારા પ્રિય કલાકાર, એ મને સાંભળે, હું એમને સાંભળું. મારા જીવનના 25 વર્ષના કેરિયરનો કાર્યક્રમ હતો મુંબઈમાં, ભાઈ સન્મુખાનંદમાં. ત્યારે એ આવેલા અને મેં અને એમને તેરી દીવાની સાથે ગાયું. એરી સખી મંગલ ગાઓ રે તેરી દીવાની ગાયું. ત્યારે એટલા ખુશ થયા ને એટલા કીધા કે કીર્તિદાન કે એ 25 વર્ષ की સેલિબ્રેશન में એ ત્યારે કૈલાશ કરે કીધું કે મને હજુ 18-19 વર્ષ થયા, એટલે આટલા મારા સિનિયર કલાકાર મારા જેવા નાના કલાકારનું ગાય એટલે એને મોટા એટલે જ મોટા હોય છે ને. એની મારા પ્રત્યે ખૂબ લાગણી છે. એવી જ લાગણી તમારી સોનુ નિગમજી પ્રત્યે. એટલે અમે તો સોશિયલ મીડિયામાં જોઈએ, અમને એમ થાય કે આ મિત્રતા કેવી મિત્રતા છે. એ મિત્રતા શરૂઆત કેવી રીતે થઈ મિત્રતાની? સોનુ નિગમજીનો હું બહુ જ મોટો ચાહક છું, બહુ મોટો પ્રશંસક છું, બહુ મોટો ભાવક છું. કારણ કે હું મ્યુઝિકનો માણસ છું એટલે મને ખ્યાલ છે. અને એમને સોનુ નિગમજીનો જે વોકલ કોડ છે, એના વોકલ કોડની જે કેપેસિટી, એ મારી 50 વર્ષની ઉંમરમાં આજ દિન સુધી મેં કોઈ કલાકારનો વોકલ કોડ એવો જોયો નથી. ટેકનિકલ વાત કરું તો, કારણ કે હું તો કલાકાર છું, મને ખ્યાલ છે ને કે મારી મર્યાદા ગળું કેટલું ગાઈ શકે, એટલું એવો વોકલ કોડ છે. પ્લસ એ માણસ એટલું ફીલથી ગાય છે, લાગણીથી ગાય છે, રૂહથી ગાય છે. એટલે ઓસ્ટ્રેલિયામાં એમનો કાર્યક્રમ હતો ગયા વર્ષે, અને ઓસ્ટ્રેલિયામાં સોનુ નિગમજીનો પ્રમોટર અને મારો પ્રમોટર સેમ છે, ચિરાગ પરીખ. એટલે એને ખબર કે કીર્તિદાનને સોનુ નિગમજી બહુ ગમે છે અને હું એમને બહુ સાંભળું, બહુ પ્રેમ કરું. તો ગયા વર્ષે ઓપેરા હાઉસ, જે વર્લ્ડની 7 અજાયબી કહેવાય, એમાંનું સિડનીમાં ઓપેરા હાઉસ છે, એમાં સોનુ નિગમજીનો કાર્યક્રમ. અને ત્યારે મારી ટૂર ચાલે ગરબા ને ડાયરાની ઓસ્ટ્રેલિયામાં. તો ચિરાગે મને કહી દીધેલું કે આ તારીખે સોનુ નિગમજીનો કાર્યક્રમ ઓપેરા હાઉસમાં છે, તમે મને કે આવી જાઓ, તમારા માટે બધી વ્યવસ્થા હું કરી દઈશ. અને હું કાર્યક્રમમાં ગયો.
તે દિવસે 2 થી 5 અને 7 થી 10 એવા 2 કાર્યક્રમો હતા સેમ ડે સોનુજીના. એટલે હું બીજા કાર્યક્રમમાં ગયો હતો સાંજે. શું એ માણસે એનર્જીથી ગાયું છે સાહેબ, નકર એક દિવસમાં 2 શો અને કોન્સ્ટન્ટ ગાય છે સોનુજી. એવું નહીં કે એક ગીત ગાઈને ઉભા રહી જાય, એક ગીત ગાઈને કોન્સ્ટન્ટ કલાક દોઢ કલાક વચ્ચે પછી એ બ્રેક લેતા હોય છે. એટલું પાવરફુલ પરફોર્મન્સ ને એટલું સૂરનું ધ્યાન રાખે, સૂર, ગાયકી, તાલ સાથે પરફોર્મર પણ બહુ સારા છે. એટલે એ કાર્યક્રમ મેં સાંભળ્યો, મને મજા આવી ગઈ. સૌથી પહેલી ખુરશી વચ્ચમાં હું હતો અને સોનુજી મને જોયો આમ ગાતા. એટલે આ સોશિયલ મીડિયા જમાનો એટલે ક્યાંક એમણે મને જોયો છે, એટલે આમ આંખમાંથી ખબર પડી ગઈ કે આ કોઈક મારો ભાગ છે. મને આંખથી એમણે મારું સ્વાગત કર્યું. પછી રાત્રે એમને હોટલ પર મળવા ગયો. એ બેઠા હતા એમના મિત્રો સાથે, 1-2 મિત્રો હતા, પત્રકારો હતા, 1-2 વાત કરતા હતા. તો મને એટલો એ વ્યક્તિ પ્રત્યે આદર્શ છે અને એ વસ્તુ એમને બહુ સ્પર્શી ગઈ કે હું એમને પગે લાગ્યો કે હું ચપ્પલ ઉતારીને પગે લાગવા ગયો. કારણ કે મને મારા વડીલોએ, મારા સદગુરુએ એવું સમજાવ્યું છે, કોઈ જેના તમે પ્રેમ કરતા હોય કે જેનામાં કંઈ વિશિષ્ટ પ્રતિભા હોય, જેનાથી તમે જેની પ્રતિષ્ઠા, જેનો પ્રતિભાવ તમને ગમતો હોય, જેની ઓરા તમને ગમતી હોય, એને વંદન કરવા જાઓ તો ચપ્પલ ઉતારીને પગે લાગવો જોઈએ. અને એ વસ્તુ એમને એટલી બધી સ્પર્શી કે એમણે મને સીધો ભેટી લીધો. 15 સેકન્ડમાં 3 વાર સોનુભાઈ મને ભેટ્યા. એટલે લાગણી તો મને તમારા પ્રત્યે હોય તો તમને ઝીલાય જે લાગણી, તમને મારા પ્રત્યે કેટલું સન્માન છે એ હું જોઈ જ શકું. અને એ આટલા વર્ષોથી ગાય છે અને મારાથી 1 વર્ષ સિનિયર પણ છે. એમને 51 વર્ષ છે, મને 50 વર્ષ છે. એટલે વડીલ પણ કહેવાય, આટલા સિદ્ધ ગાયક પણ કહેવાય. અને જેને જોવા માટે, જેને સાંભળવા માટે લાખો માણસો, જેમ મને સાંભળવા જોવા માટે લાખો તરસતું હોય, એ વ્યક્તિ આપણને આવો સહજ મળતો એને વંદન કરીએ. અને આપણાથી વડીલ છે, આપણાથી સારા કલાકાર છે, સારામાં સારા બોલિવૂડના સારામાં સારા કલાકાર. એટલે એ વાત એમને ખૂબ સ્પર્શી. ત્યાર પછી અમારી મિત્રતા થઈ અને પછી અમે દિલ્હી એરપોર્ટ પર મળ્યા. અને ત્યાં મેં કીધું કે સોનુભાઈ, મારી એક લાગણી છે કે અમારા ગુજરાતનો નવરાત્રિનો ઉત્સવ બહુ મોટો ઉત્સવ, તો એક દિવસ આવશો? મને કે એક દિવસ ચોક્કસ આવું. અને એક દિવસ આવ્યા ને એમણે જોયું કે ગુજરાતના ભાવકો, ગુજરાતના ખેલૈયાઓ, કીર્તિદાન ને મારો પરિવારને બધાને મળ્યા, ખૂબ રાજી થયા. ત્યાર પછી તો હમણાં મારા ઘરે પણ આવ્યા હતા. એટલે લાગણી તમારી સાચી હોય તો એ સામેના માણસને સ્પર્શી જાય. રાઈટ. બીજી એક અગત્યની વાત આની અંદર કે સોનુ નિગમે ગાડી પોતે ચલાવી હતી, તમારી ગાડી એમને ચલાવી હતી. હા, હું લઈને ગયો વેલફેર લઈને નવરાત્રીમાં લેવા. પહેલા તો એમણે મને ના પડી કે આપ મત આવીએ. મેં કીધું આવડો મોટો માણસ ને આટલો જે મને પ્રેમ કરે છે અને હું એને પ્રેમ કરું, એ આવતા હોય તો રાત્રે 4 વાગે સુતેલો, સવારે એમને 7:30 વાગે એરપોર્ટ લેવા ગયો. પછી મેં કીધું હું ચલાવું ગાડી? મને કે ના, ચાવી લઈ લીધી. મને કે મેં ચલાવું, આપ બેઠીએ. એટલે એમણે ગાડી ચલાવી. બીજી દી મૂકવા ગયો ત્યારે પણ એમણે ગાડી ચલાવી. હા, સરળ માણસ એકદમ. મને કુમાર વિશ્વાસની કહેલી એક વાત યાદ આવે છે. કુમાર વિશ્વાસ રામાયણ મહાભારતના ઘણા બધા પ્રસંગો કહેતા હોય તો જ્યારે કૃષ્ણ ભગવાન શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા ને પછી દુર્યોધને અપમાન કર્યું, કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપ બતાવીને પછી ત્યાંથી રવાના થયા અને વિદુરજીની ઘરે હતા. એટલે કર્ણ માફી માંગવા આવે છે કૃષ્ણ ભગવાને ત્યાં કે મારા મિત્રથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. તો કે એ બધું તો ઠીક છે, હું એટલું બધું મનમાં નથી લેતો, પણ મારે એક અગત્યની વાત કરવી છે. મને હસ્તિનાપુરની સીમા સુધી તમે છોડી જાઓ, પછી ત્યાંથી મારો સારથી મને લઈ જશે. તો કર્ણ કે હું તો સારથી પુત્ર છું, મારું અહોભાગ્ય કે તમે મારા રથમાં બેસશો. તો એ કે ચલો હું તમને છોડી આવું. ત્યારે એ એના સારથીને ઉતારે છે કે તું ઉતરી જા, રથ હું ચલાવીશ, સવાર બડા હે, ગાડી મેં ચલાઉંગા. એમ કીર્તિભાઈ કીધું પણ સવાર બડા હે, ગાડી મેં ચલાઉંગા. અને સોનુ નિગમે પાછી મહાનતા બતાવી કે નહીં, હું ચલાવીશ. બિલકુલ. આ કેવો પ્રેમ ભાવ! પ્રેમ છે એમનો, પ્રેમ છે. સોનુ નિગમજી વિશે મેં એવું પણ સાંભળેલું છે કે જ્યારે સ્ટેજ પર ગાતા હોય ને તો કદાચ ડાન્સ કરતા પણ ગાતા હોય તો પણ એક સુર મિસ ન થાય. બિલકુલ. હા, બિલકુલ. એમની સૌથી ગમતી રચનાઓ કઈ? સોનુ નિગમના ગાયેલા ગીતોમાંથી તમારા સૌથી ગમતા કયા? ઘણા બધા ગીતો છે, પણ અભી મુझ મેં કहीं એ એને અદભુત ગાયું છે. અને એ મારા ઘરે આવ્યા ત્યાં પિયાનો પર પણ એમણે ગાયું હતું. ખૂબ અદભુત કલાકાર છે. કે બી પ્રાકને મેં તમારી સામે રડતા જોયા. ચંદીગઢમાં ઇન્દ્રજી મહારાજની કથા હતી અને ત્યાં તમે ગાતા હતા તમારી છઠ્ઠામાં, અને એ સામે બી પ્રાકની આંખમાં આંસુ. એટલે બી પ્રાકને જોઈને એવું લાગે કે થોડું આમ સ્ટ્રોંગ વ્યક્તિત્વ હોય એવું લાગે. તમારા જેવું જ વ્યક્તિત્વ છે, રાઈટ? અને એની આંખમાં આંસુ આવી જાય, એ શું હતું? એ આખી ઇવેન્ટ શું હતી? એ વ્યક્તિ પણ ખૂબ પ્રેમાળ છે. વૃંદાવનના મહાત્મા છે કે ઇન્દ્રશ્રી ઉપાધ્યાય, ખૂબ સારા ભાગવત કથાકાર, ખૂબ સારા વક્તા. એમનો ત્યાં નવરાત્રી દરમિયાન કથા હતી. ચંદીગઢ બી પ્રાગ એના યજમાન હતા. એટલે બી પ્રાગની જ કથા હતી. હા, એમના યજમાન પદે. એટલે એક તો કથાનો છેલ્લો દિવસ હતો અને ભાવુક રચના, પોતે સૂરનો માણસ. એટલે એને ઇન્દ્રશ્રીજી મહારાજ રમતા હતા, મારા ગીત ઉપર નાચતા હતા અને અચાનક એને રડવું એટલા માટે આવ્યું
કે એને એમ થયું કે સાલું આવી મજા તો હવે ક્યારે મળશે. અને ઈ અને ઇન્દ્રસિંહ મહારાજ બે લાગણી વસ્તે એટલા ભેટ્યા પ્રેમથી, અને જીવનમાં અમુક ક્ષણ અમુક ઘટના આવે ને તમને આપોઆપ રુદન આવી જાય. એટલે એ વસ્તુ તમે મિસ કરશો કે હવે કાલથી તો આવું નહીં હોય ને. પૈસા હશે, સંપત્તિ હશે, સત્તા છે, પણ આવી લાગણી, આવો આનંદ, એટલે એ આનંદ વિભોર, ભાવ વિભોર થઈને એમનું રુદન હતું. બી પ્રાગનું ભાવ વિભોરનું રુદન હતું કે સાલો આટલા દી આ કથામાં આનંદ કર્યો, ગાયું, અલગ અલગ દરરોજ બધા કલાકારો આવ્યા, અને છેલ્લો કાર્યક્રમ મારો હતો. આવતી દશેરા પણ મને એમને લખાવી દીધી છે કે આ વર્ષની દશેરા, એ દશેરાના દિવસે તેમને તે કથાના છેલ્લો દિવસ હોય અને મારો કાર્યક્રમ હોય. આ બીજા વર્ષ પણ જવાનું છે ત્યાં. જ્યારે આ ટાઈપની ઘટના બને કીર્તિભાઈ, કે આટલા મહાન કલાકાર બાળકની જેમ રડે છે તમારી સામે, અને આવી રીતે ભેટી પડે, એ તમે કહ્યું કે સોનુ નિગમે તમને 15 સેકન્ડમાં તમને 3 વાર ભેટ્યા. જ્યારે આવું થાય ત્યારે ઘણીવાર એક ક્ષણ માટે એવી ફિલિંગ આવે કે અત્યાર સુધીમાં જેટલું કમાણું છું બધું એક બાજુ, અને આજે કમાણું છું આ બીજી બાજુ. સાચી કમાઈ જ આ છે. તમને કોઈ પ્રેમ કરે, તમને તમારા પર લાગણી દર્શાવે, કે તમારા માટે કોકને, કે તમારા થકી, કે તમારી કલા થકી કોકના આંખમાં આંસુ આવે, સાચું મહેનતાણું ઈ છે. બાકી પૈસો તો વપરાઈ જવાનો છે. મારા કાર્યક્રમમાં હજારો દીકરીઓ રોતી હોય, એ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. એ એનર્જી નીકળે છે તો ક્યાંક ને ક્યાંક તો તમને અસર કરવાની છે. અને એ આશીર્વાદ થકી અસ્તિત્વ કલાકારનું બનતું. કલાકારની જે ઓરા બને, લોકોના આશીર્વાદ, લોકોના રાજીપા થકી જે આશીર્વાદ મળે, એની એક ઓરા થતી હોય છે, એ કલાકારને સફળ બનાવતી હોય છે. હવે આવું છું એકદમ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિત્વ, અને મારું આ ખૂબ જ ફેવરિટ વ્યક્તિત્વ છે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ. 28-29 વર્ષની ઉંમરમાં એમને જે ખ્યાતિ મળી છે, જેમને પ્રતિભા બનાવી છે પોતાની, કે પ્રધાનમંત્રી પણ એમનો હાથ પકડીને ચાલે, અને આટલા બધા લોકો એમને માન સન્માન આપે, અને આખા ભારતમાં લગભગ હવે એમને બધા ઓળખે છે. તમે તો એમની નજીક રહ્યા છો, રાઈટ? તો મારે જાણવું છે કે એ કેવા વ્યક્તિ છે, અને એને આટલા સ્પેશિયલ શું બનાવે છે? વોટ ઇઝ સો સ્પેશિયલ અબાઉટ ધીરેન્દ્ર શાસ્ત્રીજી? ધીરેન્દ્ર શાસ્ત્રીજી બાગેશ્વર સરકાર પાસે, એમના દાદા પાસે જે સિદ્ધિ હતી, જે સાધના દ્વારા મળેલી, એ સિદ્ધિ છે એમની પાસે. હું અને ધીરેન્દ્ર શાસ્ત્રીજી અમારી ઓફિશિયલ પહેલી મુલાકાત થઈ સુરતના કાર્યક્રમમાં. બાગેશ્વર ધામ સરકાર પ્રસ્થાપિત થયા પછી, એ પહેલા સુરતના કાર્યક્રમમાં બધા જ હતા. રાજકીય મહાનુભાવો, સંત, બધા ગુજરાતના શ્રેષ્ઠીઓ સુરતના કાર્યક્રમમાં હતા. પણ જેવા સ્ટેજ ઉપર આવ્યા એવા તરત એમણે એમના આસિસ્ટન્ટ નીતેન્દ્રજીને કીધું કે કીર્તિદાન કો બોલાવો. મને પહેલો બોલાવ્યો. પછી મને મને જોઈને રાજી થઈ ગયા. મને કે બબ્બો આ પહેલે કહાં મિલે થે માલુમ હે, યાદ હે? મેને કહા નહીં બાબાજી. તો હું ને ધીરેન્દ્ર શાસ્ત્રીજી પહેલા મળ્યા હતા 2015 કે 16માં કેદારનાથ પૂજ્ય મોરારી બાપુની કથામાં. હા, હજી તો 5-7 વર્ષ પહેલા. ત્યારે એમની પ્રતિષ્ઠા એટલી નહોતી, એમની પ્રસિદ્ધિ એમને પ્રસિદ્ધિ મળી કોવિડ પછી, રાઈટ? તો ત્યારે અમે એક બિલ્ડિંગમાં રોકાયેલા, 2-3 દિવસ સાથે રહેલા, ફૂલ પુષ્કળ ઠંડી, અને મારી પાસે ફોટો પણ છે એમનો. અમે સાથે આરતી ઉતારતા. હવે કથામાં કે કાર્યક્રમમાં આપણે જઈએ તો હજારો સંતો મળતા. આપણને દરેકનો વ્યક્તિગત તો યાદ ન હોય, પણ એમને યાદ હતું કે આ કીર્તિદાન છે, આ કલાકાર છે, અને ગુજરાતના કલાકાર છે, એટલે એ યાદી કરી. ત્યાર પછી તો કાર્યક્રમમાં મારા ભજનો એમને ખૂબ ગમતા. એમણે પણ કીધું કે હર હર મહાદેવ વાલા હમ આપકા બહોત સુનતે. અને ત્યાર પછી થોડા દિવસોમાં એમનો જન્મદિવસ હતો, તો હું ત્યાં બાગેશ્વર ધામ પણ ગયો, અને ઘણા કાર્યક્રમો ઇન્દોર કર્યો. વળી પાછો એમને શિવરાત્રીના ટાઈમે એ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરે. લગભગ બાબાજીના શાસ્ત્રીજી પાસે 5-7 કાર્યક્રમ કર્યા. પણ મને ખૂબ પ્રેમ કરે એ માણસ. પણ એ જે સિદ્ધિની એની વાત થાય છે, ઓરા તમને ફીલ થાય એમની સાથે હોય? બિલકુલ ફીલ કરી શકે છે. કારણ કે હું તો હજારો લાખો માણસો અત્યાર સુધી મળ્યો, પણ એની મસ્તી, એની ઓરા જ કંઈક અલગ છે, અને સિદ્ધિ છે એમની પાસે. નકર આખા જગતનું મીડિયા એની સામે છે સાહેબ. લંડનમાં જાય કે ઓસ્ટ્રેલિયા જાય કે કેનેડા જાય, ક્યાંય પણ મીડિયાવાળા એવા કેટલાય મીડિયાવાળા પ્રયત્ન કરે છે કે આ માણસને અમે ખોટો પાડીએ, પણ આજ દિન સુધી કઈ, એ હનુમાનજી મહારાજની એની પર કૃપા છે. કેટલું સ્વીટલી બબુઆ કીર્તિ કરીને બોલે, કેટલું સ્વીટ લાગે જ્યારે બોલે ત્યારે. એમ પોતીકું લાગે, લાગણીના ભાવથી બોલતા હોય એવું લાગે. મને તો બહુ ગમે છે વ્યક્તિ તો. કીર્તિભાઈ, તમને જ્યારે તમારા જીવનમાં જ્યારે કષ્ટ આવે, જ્યારે તમને કોઈ તકલીફ પડે, માણસને કોઈ પણ લેવલ ઉપર કોઈ ઇમોશનલ તકલીફ પડી શકે, ત્યારે તમે કોની પાસે જાઓ? ક્યાંથી તમને ગાઈડન્સ મળે છે? પહેલું મારે ધર્મપત્નીની વાત કરું છું કે આ પરિસ્થિતિ છે, આ રીતની મારે મૂંઝવણ છે. અને બીજી જેની ઓરા, જેને આશીર્વાદ મને મોગલમાં મંદિર પાસે આવી, થડા પાસે, યા તો હું ક્યાંય પણ હોય, મનથી મને યાદ કરું છું, મોગલમાં યાદ કરું છું. અને
થોડાક જ સમયમાં મારી કષ્ટી દૂર થઈ જાય છે. મારું એવું પ્રામાણિકપણે માનવું છે કે મોગલમાના એટલા આશીર્વાદ છે મારી પર કે મારી આસપાસ 4-5 ફૂટમાં મારી મોગલ મારી ભેગી હોય છે. બાકી આ વસ્તુ શક્ય જ નથી. અને એવું કેટલાક કિસ્સાઓમાં મેં પ્રમાણ મને મળ્યું છે કે હું છું, ચિંતા ન કરતો હતો. હા. એકાદો કિસ્સો કોઈ કહી શકો તો? એડવિન વાઝ અપ્પુ મ્યુઝિક ડાયરેક્ટર છે, અપ્પુભાઈ કરીને. તો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તમને ખ્યાલ છે કે 2 દરવાજા આવે. તમે જ્યાં ડબ કરવાના ત્યાં 2 દરવાજા હાર્ડલી, કારણ કે બહારનો સાઉન્ડ અંદર ન આવે. અમે લગભગ આજથી 11 વર્ષ પહેલા 10 કે 11 વર્ષ પહેલા એડવિન વાઝ અપ્પુભાઈનું સંગીત અને દેવ્યાણ અમે રેકોર્ડ કરતા હતા. એટલે 2 દરવાજા હોય. એટલે દેવ્યાણ પૂરું થયું અને હું પગે લાગી માતાજી જયનાથ કરીને જેવો આમ દરવાજા બાજુ ગયો એવો અપ્પુભાઈ પણ જોવે છે એમ દરવાજો આપોઆપ ખોલ્યો સ્ટુડિયોનો. જે દરવાજાને તમારે ધક્કો મારીને બંધ કરવો પડે એ દરવાજો આપોઆપ ખોલ્યો. ત્યારે મને પ્રતીતિ થઈ કે મારી માતાજી મારી ભેગી જ છે. હું જ્યાં ગાઉં છું, હું સૂવું છું, હું રહું છું, કોઈ પણ પરિસ્થિતિમાં મારી મોગલ મારી સાથે હોય છે. જી કીધું તમને લોકો આટલો બધો પ્રેમ કરે છે, સૌથી વધારે ઘોડ કદાચ તમારા કાર્યક્રમમાં થઈ હશે. 9.5 કરોડની ઘોડ થયેલી. એકવાર તો કંઈક 4.5 કલાકમાં 4.5 કરોડની, સોરી 45 મિનિટમાં 4.5 કરોડની, એટલે 1 મિનિટના 10 લાખ રૂપિયા થયા. આટલા રૂપિયા જ્યારે માણસો ઉડાડે છે ત્યારે તમે ત્યાં બેઠા હોય તો તમને કેવી ફિલિંગ આવે કે આ લોકો શું વિચારીને આટલા પૈસા ઉડાડતા હશે, મારી માટે શું લાગણી હશે આ લોકોની? તમને શું ફિલિંગ આવે ત્યાં બેઠા બેઠા? એ છે કે આ બધા જ પૈસા ચેરિટીમાં જતા હોય છે. મારું કામ એ છે કે એમનો ઉત્સાહ બરકરાર રહે. તમે નક્કી કરીને આવ્યો કે ભાઈ મારે 10,000 રૂપિયા ઉડાડવા છે, મારે તમને એટલા રાજી કરવા જોઈએ કે તમે 10,000 બદલે 20,000, 50,000 એવા કેટલાય માણસો જોયા છે મેં કે ઉછીના લઈને આવે, પોતાના પાસે પૈસા હોય તો ઉડાડી બીજા ઉછીના લઈને. એટલે ચેરિટી માટે, ગાયો માટે, હોસ્પિટલ માટે, ગરીબ વિદ્યાર્થીની ફી માટે, મેડિકલ માટે ઘણા કાર્યક્રમ કર્યા છે. મારો એક જ ટાર્ગેટ હોય કે હું એક જ વસ્તુ નક્કી કર્યું કે બને એટલું વધુ ને વધુ ફંડ આમાં સત્કાર્યમાં ભેગું થાય. એટલે દરેક શ્રોતાનો, એટલા ખાસ કરીને દાતાઓને રાજી કરવાનો મારો પ્રયત્ન એટલા માટે હોય છે. એમના તરફ અને કાર્યક્રમમાં જોયું છે ઘણા માણસો જે ઘોર કરતા હોય એની સામે તમે એકવાર હસો તો એને મજા આવી જાય, હે ને? ઘણા માણસો, ઘણા કલાકારો એવા જ હોય જે ઘોર કરતા એમનું ધ્યાન પણ ન હોય, પણ એ માણસ તમારા ઉપર 5-10 હજાર રૂપિયા ઉડાડે છે તો એને મજા આવી જાય. તમારી એક સ્માઇલથી એને મજા આવી જતી હોય સાહેબ. એટલે અને એવા કેટલાય દાતાઓને હું વ્યક્તિગત ઓળખું છું કે એ બધા પછી તો પહેલા તો ચાહક હોય છે, પહેલા તો પ્રેક્ષકો, પછી બધા મિત્રો થઈ જતા હોય છે. એટલે લોકોના પ્રેમ થકી જ અસ્તિત્વ બનતું હોય છે. લોકોને મારા કાર્યક્રમમાં મજા એટલા માટે આવે છે કે મારી નજર ચારે બાજુ, એક તો કલાકાર હસતો હોવો જોઈએ, હસતો હસતો મસ્તીમાં ગાવું કે ટેન્શનની ઘટના નથી, દુઃખની ઘટના નથી. એટલે તમે આનંદ કરો ને લોકોને આનંદ કરાવો. એ કનેક્શન જે છે એમાં લોકોને મજા આવે. બધાય કલાકાર, બધાય શ્રોતાઓને એમ થતું હોય કીર્તિદાન અમારા માટે ગાય છે. નહીં, પણ તમારી ગાયકી છે જ એવી. જ્યારે અમે લોકો ક્યારેક ડ્રાઈવ કરતા હોય, મોસ્ટલી હું ડ્રાઈવ કરતો હોય અને તમારું કોઈ સોંગ ચાલતું હોય તો ઘણીવાર મોઢામાંથી નીકળી જાય, ધ્રુવ સાક્ષી છે, હું ધ્રુવને કહું લાવતો ધ્રુવ ચેકબુક કાઢતો. એટલે ગમે એવો કંજૂસ માણસો એકવાર ખીચા સુધી હાથ પહોંચી જાય. ત્યાં પેલા ભાઈ બેઠા છે, એમને તમને પહેલી વાર પ્રત્યક્ષ કલર્સ ગુજરાતીનો એક પ્રોગ્રામ હતો એમાં સાંભળેલા. એમને લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે એમને વાત પણ કરી હતી તમને, બરાબર? જ્યારે ત્યાંથી પાછો આવ્યો ને ત્યારે એમણે કીધું કે જ્યારે એમણે ગાવાનું શરૂ કર્યું ને ત્યારે મને એમ થયું કે હું આજે કેશ નથી લાવ્યો અને આ તો કોઈ ટેલિવિઝન મતલબ પ્રોગ્રામનું શૂટ છે, પણ મને એકવાર મન થઈ ગયું ક્યાંકથી 21,000 રૂપિયા લઈને એકવાર ઉડાડી દો. રાઈટ? એટલે એ તમારી ગાયકીમાં એ જાદુ છે, એ પાવર છે કે એકવાર ખીચા સુધી હાથ તો માણસનો પહોંચી જ જાય. તમારા મતે કીર્તિભાઈ પૈસાનું મહત્વ કેટલું? જરૂરિયાત પૂરતું. એક્સપ્લેન. કે તમે ક્યાંય પણ માને જો ઈશ્વર દયાથી ઘણું લોકોના પ્રેમથી મળ્યું છે, પણ મારી જરૂરત 2-5-10 હજારની. મારા ખિસ્સામાં 5,000થી વધુ રૂપિયા હું ક્યારે રાખતો નથી, કારણ કે કોઈ હવે લેતું જ નથી પૈસા. જ્યારે નહોતા પૈસા ત્યારે બધા લેતા, પાન વાળો લેતો, હોટલ વાળો લેતા, જમવાના લેતા. હવે કોઈ પૈસા છે તો કોઈ પૈસા લેતું નથી. તમારા થોડી લેવાના હોય. તમારા જ્યારે એકચ્યુઅલ જરૂરત હતી ત્યારે કોઈ બધા લેતા હતા. પૈસાનું મહત્વ જીવન પૂરતું છે, પૈસો જીવન ન હોવું જોઈએ મારી દ્રષ્ટિએ. પણ એવું કહેવાય છે કીર્તિભાઈ ટ્રેન્ડ સેટર છે કે કલાકારોમાં સૌથી મોટી ગાડી સૌથી પહેલા કીર્તિભાઈએ લીધી. બ્રાન્ડેડ કપડામાં હું તો તમને જ જોઉં છું, બીજા કોઈ નથી જોતો. કે ઇટાલિયન ને પેરિશિયન બ્રાન્ડ જો કોઈ પહેરતા હોય તો તમે છો. ફરવાના પણ શોખીન છો, તો તમે વાપરી જાણો છો. એટલી ખબર પડે તમારું જીવન બહારથી અસેસ કરે તો એમ લાગે કે આ વ્યક્તિ વાપરી જાણે છે, જીવી જાણે છે. વાપરવા, જીવન જીવવા માટે છે, જીવન માણવા માટે છે. લોકો મને સમજાતું નથી કેમ આવનાર પેઢીઓ માટે આટલું બધું ભેગું કરતા હશે પોતાના જીવનના ભોગે. તમને ઈશ્વરે આપ્યું છે, તમને તક આપી છે, તમારી ઉંમર છે હજી,
શોભે એવું પહેરવું જોઈએ, શોભે એવું તમને શોભે એવું છે, અને મને એવું લાગશે કે હવે ભાઈ હું બુઢો થઈ ગયો પછી નહીં વાપરું, પછી જીવન જરૂરિયાત પૂરતું. અત્યારે ઈશ્વરે દીધું છે તો વાપરવું જોઈએ. નહોતું ત્યારે એ પણ એ મજામાં હતા, છે તો વાપરવું જોઈએ નિરાત. સાચી વાત છે. નો 100%. હું તો કહું ગડપણમાં પણ વાપરવું જોઈએ. બિલકુલ જો બિલકુલ. પડ્યું હોય તો વાપરવું જોઈએ. હા, પછી પણ શોભે નહીં, અમુક વસ્તુ અમુક અવસ્થામાં શોભે ને. સાચી વાત છે. રાઈટ. આપણે જે વાત કરી ટ્રેન્ડ સેટિંગની, કે કલાકારોને એ જે ડિઝર્વ કરે છે એ મહેનતાણોની માન મળવું જોઈએ, એ ટ્રેન્ડ પણ કીર્તિભાઈ સેટ કર્યો. બિલકુલ, કારણ કે હું આ ક્ષેત્રમાં આવ્યો, મેં તમને કીધું કે 20 વર્ષ પહેલા પૈસા એટલા બધા સમાજમાં નહોતા, પણ પછી મેં જોયું કે આ લોકો પાસે, સમાજ પાસે પૈસા છે ને આપણે પરિવારને મૂકીને આવીએ છીએ. ભગવાને રાત અને દિવસનું ચક્ર બનાવ્યું છે. દિવસે કામ કરે માણસ, રાત્રે સૂવે, પરિવાર સાથે નિંદર કરે કે પરિવાર સાથે રહે. અમે અમારા પરિવારનો સમય, સૂવાનો સમય આપીએ છીએ લોકો. ગાવાનું તો મફતમાં જ છે, પણ આ જે દોડા કરવાના છે, જે પરિવારને મૂકીને આવવાના છે, મેં તમને કીધું અગાઉના વાતમાં કે મારો કૃષ્ણ સાજો હોય માંદો હોય એની પરવા કર્યા વગર હું જાતો હોય, સાતમ આઠમ વખતે, દિવાળી વખતે, હોળી ધૂળેટી વખતે. તો એ પરિવારનો ત્યાગ એના પૈસા લઈએ છીએ. અને સમાજ પાસે છે, આપણે ધરાર તો લેતા નથી કે ધરાર પ્રોગ્રામ કરાવતા નથી કે આપણો પ્રોગ્રામ ગોઠવો. હું તમને કહું કે ભાઈ જયભાઈ તમે પ્રોગ્રામ ગોઠવો, આપણો કંઈક કરો, તો પૈસા ન માગી શકું. તમારે પ્રોગ્રામ મારો કરવો છે, અને આપણા થકી આપણે, હું એવું નથી કહેતો મારા નિમિત્ત થકી કે કોઈ પણ કલાકાર નિમિત્ત થકી લાખો રૂપિયાના કામ થતા હોય છે, રાઈટ. તો કલાકારને પૂરતા પૈસા આપવા જોઈએ. સમાજ આપે છે. ફરવાના કેવા શોખીન છો? બહુ જ શોખીન. બિલકુલ. કેવું અને ક્યાં ફરવું ગમે? કુદરતી સૌંદર્ય જ્યાં હોય ત્યાં ગમે, કારણ કે કુદરત છે ત્યાં ભગવાન છે, અને ભગવાન નજીક જેટલા રહેવાય એટલો એવો મારો પ્રયત્ન હોય છે હંમેશા. કોની સાથે ફરવું ગમે? પરિવાર સાથે, મિત્રો સાથે. મેં એક કિસ્સો તમારો સાંભળેલો કે તમે ઓસ્ટ્રેલિયામાં હતા અને સરસ મજાનો ફરવા જેવો મોસમ હતો, દિવસો લાંબા, છતાં કીર્તિભાઈ હોટલમાંથી બહાર નહોતા નીકળતા કારણ કે પરિવાર સાથે નહોતો. હા, 2 વર્ષ પહેલા જ. હા જી બિલકુલ. એટલે ફરવું પરિવાર સાથે, યા તો મિત્રો એવા હોવા જોઈએ. એકલા પણ ફરવું જોઈએ. પણ એ વખતે મને એમ થયું કે નથી, હું પરિવારને બહુ મિસ કરતો હતો, કારણ કે લિખા કિસ્મત મેં પરદેશ વતન કો યાદ ક્યાં કરના, યહાં તો કોઈ નહીં અપના, ફરિયાદ ક્યાં કર. કોને કહેવું? તમે ક્યારેક એવી ક્ષણો આવે કે પરિવારથી દૂર હોય ત્યારે તમને એને મિસ કરતા હોય. એટલે પરિવારને હું ત્યારે બહુ મિસ કરતો હતો. એટલે મેં કીધું ક્યાંય નથી જવું, હોટલમાં. મેલબર્ન જેવા શહેરમાં જ્યાં લોકો તો લાખોની સંખ્યામાં ફરતા હોય, હું એક રૂમમાં 4 દિવસ રહ્યો, વધીને ગેલેરી સુધી જતો. કીર્તિભાઈ, તમારા અમુક એવા ચાહકો છે, આમ તો ગાંડા ચાહકો કહેવાય, આજે ચાહકોની આપણે વાત કરીએ કે એમની પરિસ્થિતિ બહુ સામાન્ય હોય, અમુક લોકોની તો પરિસ્થિતિ નબળી હોય, છતાં હજારો કિલોમીટરો ટ્રાવેલ કરે અને તમારા બધા પ્રોગ્રામ અટેન્ડ કરે, પોતાના કામમાં રજા પાડીને તમારો પ્રોગ્રામ અટેન્ડ કરે. જ્યારે આવા ચાહકો મળે ત્યારે કેવી ફિલિંગ આવે કે આને હું કેવી રીતે, એવું તો આને શું આપું કે આના પ્રેમનું વળતર ચૂકવી શકું? એવી ક્યારે ફિલિંગ આવે? એને પ્રેમની જ અપેક્ષા હોય છે. એક અમારો છે અમિત કરીને, ટંકારાનો, એનું પાર્લર છે, નાની એવી દુકાન છે. હવે તો એમ મોટી દુકાન, નાની એવી કેબિન હતી, પણ એ 100-200 કિલોમીટર સુધી ઓન બાઇક લઈને આવતો, અને આજ દિન સુધી લગ્ન નથી કરતો. મેં એને 1-2 વાર સમજાવ્યો એના પરિવાર સાથે. મેં કીધું લગ્ન કેમ નથી કરતો? તો કે હું લગ્ન કરું, મારી પત્ની તમારા કાર્યક્રમમાં ન આવવા દે અને મારા જીવનમાં બાધારૂપ બને તો. એને સમજાવવાનો પ્રયત્ન ચાલુ છે. બીજો એક છે કાનો, અમારે સોમનાથમાં. કોવિડમાં તો બધું જડબેસલાક બંધ હતું, ત્યારે 15 દિવસ 20 દિવસ પછી આટલા બંધમાં એ હેરાન થઈને મને મળવા આવે. મેં કીધું તારે મળવા આવવાની ક્યાં જરૂર? મને કે કોવિડ નહીં માન નાખે, તમારો વિરહ માન નાખશે. એટલે એટલો લોકો બધા પ્રેમ કરે, અને પ્રેમને હું ખૂબ માનું, કારણ કે હું ઈશ્વરનો પહાડ માનું કે મને આવો પ્રેમ કરવાવાળો મળે. નકર કોવિડમાં તો બીજા ફળિયામાં લોકો નહોતા જતા, એ માણસ મને ટ્રેનમાં મળવા આવ્યો, 4-5 કલાક ટ્રાવેલ કરી. કે પૈસા કમાવાના તો બીજા ઘણા બધા રસ્તા છે, ઘણા બધા વ્યવસાય છે જ્યાં પૈસા માણસ ખૂબ સારા અને સારી માત્રામાં કમાઈ શકે, પણ આવો પ્રેમ તો મને લાગે કલાકારને જ મળતો હશે. બિલકુલ બિલકુલ બિલકુલ. કે જે વ્યક્તિ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, એવા કોઈ સંબંધ નથી, કોઈ છેડો નથી હટતો, એ વ્યક્તિ આટલો બધો પ્રેમ કરે. તમે જે આજે પેલી વ્યક્તિની વાત કરી કે જે લગ્ન કરવાની ના પાડે છે, મતલબ એનો તો પેલો પ્રેમ તમે થઈ ગયા. બિલકુલ. હમણાં પોરબંદરના કાર્યક્રમમાં એક મેયર સમાનનો દીકરો દુબઈમાં કરે છે, કામ કરે છે, મધ્યમ પરિસ્થિતિનું છે, એને પોસાય નહીં, તે છતાં 50,000ની ટિકિટ ખર્ચીની પોરબંદરથી દુબઈથી પોરબંદર મને સાંભળવા આવ્યો હતો. એટલે એ માણસ મને કહેતો હતો કે પહેલાં હું તમારો ચાહક તો ઘણા વર્ષોથી છું, પણ મને કે આવું કઈ રીતે? મારી પાસે થોડા ઘણા પૈસા ભેગા થાય ને, કે થોડા ઘણા પૈસા ભેગા થાય તો મેં ટિકિટ લઈને આવી ગયો. અને ત્યાર પછી 2 દિવસ પછી કચ્છમાં નલિયા પાસે કાર્યક્રમ હતો. નલિયા એ કે કચ્છ મેં મારી જિંદગીમાં જોયું નથી, પણ એ નલિયા ગોતતો આવ્યો. એટલે ચાહકો એવા હોય છે, ચાહકો જીવાડે છે તમને.
અને અમારો આ કલાકારીપણું કેટલું સારું કે પરમાત્માનું નામ લેવાનું, લોકો તમને આટલો પ્રેમ કરે અને પૈસા અને પ્રતિષ્ઠા બધું મળે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને તમે આ વસ્તુ કેમેરામાં એક્સેપ્ટ કરો છો એ બહુ મોટી વાત છે. બિલકુલ બિલકુલ. મેં વડીલ કલાકારો પાસે સાંભળ્યું છે કે ગયા જન્મમાં જેણે હીરા અને માણેકના દાન કર્યા હોય એને કલા મળતી હોય છે. કારણ કે દુનિયામાં તમે તમારા આર્થિક શક્તિથી તમે તમારા દીકરાને કે કોઈ પણ પોસ્ટ ઉપર પહોંચાડી શકો, કલેક્ટર બનાવી શકો, ઓફિસર બનાવી શકો, પણ કલાકાર તો ભગવાન જ બનાવી શકે. લોક સાહિત્યને લાંબા સમય માટે જીવંત કેવી રીતે રાખી શકે? આવનારી પેઢી પણ લોક સાહિત્યમાં રસ લે. ફોર એક્ઝામ્પલ, તમારા દીકરાની ઉંમરના જે રાગની ઉંમરના જે બાળકો છે, એ બાળકોને લોક સાહિત્યમાં રસ જીવંત રહે એની માટે શું થવું જોઈએ? દરેક સમય પ્રમાણે લોક સાહિત્ય, લોક સંગીત એનું જ છે વર્ષો જૂનું. કારણ કે એ સાચું છે. એનું સ્વરૂપ બદલાતું હોય છે. ધારો કે આપણા વડવાઓ પહેલા કેવા વસ્ત્રો પહેરતા, આપણી પરંપરાઓ બદલાતી ગઈ છે, પણ જે કન્ટેન્ટ નથી બદલાણું. એટલે અત્યારે ઘણા બધા કલાકારો સારો પ્રયત્ન કરતા હોય છે, ફ્યુઝન કરતા હોય, સારું મ્યુઝિક આપીને, સારી ટેકનોલોજીનો ઉપયોગ. પણ લોકસંગીત તો જ્યાં સુધી ગુજરાતી ભાષા કે ગુજરાતી સંગીત રહેશે ત્યાં સુધી સંગીત ચાલવાનું છે. પોતાનો રસ્તો ગોતી લેશે. બિલકુલ. ખુદ રાહ બના લેગા યે બહેતા હુઆ પાની હૈ. વાહ ભાઈ વાહ, વાહ, ક્યા બાત. કીર્તિભાઈ, અમુક ક્વિક ક્વેશ્ચન્સ. કીર્તિભાઈનો પ્રેરણા સ્ત્રોત શું? કઈ બાબતની? સંગીત માટે કે જીવન માટે? સંગીતમાં મને પહેલી પ્રેરણા મળી બ્રહ્મલીનપુર નારાયણ સ્વામીમાંથી. તમારો ઓલ ટાઈમ ફેવરિટ લોક સાહિત્ય કલાકારો? ઈશરદાન ગઢવી. સૌથી વધારે ગમતું ગીત? ઘણા બધા ગીતો ગમે છે. એકદમ દરિયામાંથી ડોલ ભરવા જેવી વાત થઈ ગઈ. કારણ કે એટલા બધા લાગણીસભર ગીતો છે કે જેને નંબરમાં ન મેળવી શકે. ટોપ 3 કહી દો. ચલો, ટોપ 3 કહી દો, સૌથી વધારે ગમતા 3. ટોપ 3: એક તો મણિયારો, હા, એક તો લાડકી અને નગરમાં જોગી આયા. વાહ ભાઈ, મારા પણ આ 3 ફેવરિટ છે. એવી કઈ વસ્તુ છે જે કીર્તિદાન નથી ગમતી કે આ તો ન જોવું જોઈએ? સ્ટ્રીક નો. કલાના ક્ષેત્રમાં રાજકારણ ન હોવું જોઈએ, કલાના ક્ષેત્રમાં પોલિટિક્સ ન હોવું જોઈએ. વેલ સેડ. સૌથી ખાસ 3 મિત્રો? માયાભાઈ, અનિલ પેથાણી અને સાયરામ. જમવામાં સૌથી વધારે શું ભાવે જે રોજે આપે તો પણ ચાલે? રોજે ખાવા એક જ વસ્તુ મળે તોય ચાલે એવી વસ્તુ કઈ? દાળ ભાત. સરસ. જીવનની કોઈ ભૂલ કે જેનો આજે પસ્તાવો થતો હોય, કોઈ રિગ્રેટ? લગભગ નથી. નહીં. વાહ. અત્યારના કીર્તિદાન 20 વર્ષના યુવાન કીર્તિદાનને શું સલાહ આપશે જીવનના અનુભવમાંથી? મજા કરજે. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સુપર. ઓન ધેટ નોટ, કીર્તિભાઈ, આપણે આ કોન્વર્ઝેશનને વિરામ આપી. હું વિરામ શબ્દનો પ્રયોગ કરું છું કારણ કે તમારી સાથે તો ઘણી બધી વાતો હજી થઈ શકે એમ છે. આપણે રાઉન્ડ 2 કરીશું ક્યારેક. બિલકુલ. પણ ખૂબ આભાર, મને ખૂબ જ મજા આવી. ધન્યવાદ. આની હરેક પળ મેં એન્જોય કરી છે આ કોન્વર્ઝેશનની. આ વખત તમે પણ કરી હશે. બિલકુલ. ધન્યવાદ. થેન્ક યુ.